મારે કંઈક કરી બતાવવું છે અને મારે આ ગામમાં કંઈક કરીને કંઈક બનીને આવવું છે. બસ એમાંથી જ ગોવિંદભાઈ ધોળકિયા બન્યા, એમાંથી જ સૌજીભાઈ ધોળકિયા બન્યા, અને એમાંથી જ રમણભાઈ બન્યા, એમાંથી જ અમિતભાઈ બન્યા, એમાંથી જ મગનભાઈ બન્યા, અને એમાંથી જ છગનભાઈ બન્યા. અને અત્યારે આપણે એમના જ સંતાનો છીએ. તો આ નક્કી કરવું પડે. ભણેલા નક્કી નહીં કરે તોય કંઈ નહીં થાય, અને અભણ નક્કી નહીં કરે તોય કંઈ નહીં થાય. યુવાનો બધા છે ને પહેલાં પ્રેમ કરે, પ્રેમમાં પડે, પછી થોડો સમય જાય ને એટલે વેમમાં પડે, કારો આ તો હું જ કરું છું, આમે વાળી પાર્ટી કરતી જ નથી. એટલે વન સાઈડ જે આપણે કહીએ એટલે પહેલાં પ્રેમમાં પડે, થોડા મહિના જાય ને એટલે પછી વેમમાં પડે, અને પછી કોલેજ પૂરી થવામાં એવો થઈ જાય કે એને હવે ડેમમાં પડવું પડે. પ્રેમ 12મા સુધી અભ્યાસ કરો છો ત્યાં સુધી પુસ્તકની સાથે કરવાનો અને પોતાના પરિવારની સાથે કરવાનો. જેને પુસ્તક અને પરિવાર સિવાય ત્રીજી જગ્યા પર પ્રેમ કર્યો છે ને એ આ બે સિવાયનો બધાનો થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ, હું તમારો મિત્ર દર્શિત કોરાટ. હા, ખબર છે 2 મહિનાના લાંબા બ્રેક પછી આપણે મળીએ છીએ. કારણ છે તમને બધાને ખબર છે, નજર લાગી ગઈ હતી, પણ ફરીથી આપણી ચેનલ લ્યો સાંભળો વાત આપણી વચ્ચે ફરી આવી ગઈ છે. અને આજના 2 મહિના પછીના લાંબા બ્રેક પછીના આજના પોડકાસ્ટમાં વિદ્યાર્થીઓ, યુવાનો, વાલીઓ બધાને ઘણું ખરું શીખવા મળવાનું છે. કારણ કે આજે આપણી વચ્ચે એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે જેમણે વિદ્યાર્થીઓના જીવનને નિખારવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે અશોકભાઈ ગુર્જર. તો અશોકભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે લ્યો સાંભળો વાતના મંચ. ખૂબ આભાર સાહેબ, અને વિશેષ આપનો એ માટે આભાર કે ચેનલ હેક થઈ, એટલો બ્રેક પડ્યો, અને પછી તમે મારાથી શરૂઆત કરવાનું જે રિસ્ક લીધું, એટલે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રિસ્ક જેવું તો કાંઈ નથી સાહેબ, પણ અમે લ્યો સાંભળો વાતના મંચ ઉપર એવા વ્યક્તિને હંમેશા એ રીતે ઓલું કરતા હોય કે અહીંયાથી કોઈક ને કોઈક કંઈક શીખીને જાય. જીવતા જીવતા શીખવું અને શીખતા શીખતા જીવવું એ અમારો મોટિવ છે. તો તમારા જેવા વ્યક્તિ અમારા પ્લેટફોર્મ ઉપર છે તો અમને મજા આવે છે. તો અશોકભાઈ, કેવી મજા આવે છે હાલ? મજા એટલા માટે આવે છે ભાઈ, કેમ કે જ્યારે તમે તમારું પ્રિય કામ કરતા હોય, અથવા તો જે કામ કરવાનો નિર્ણય તમે લીધો હોય અને એ કામમાં થોડી ઘણી અંશે તમે સારું એવું કરી શકો એવું જ્યારે તમને વિશ્વાસ આવે, એવો કોન્ફિડન્સ આવે, તો એ કામ કરવાની મજા આવે. પછી એ કામ કોઈ પણ હોય, અને ઈશ્વરની કૃપાથી, વડીલોના આશીર્વાદથી મને એ કામ કરવાની તક મળી. જે કામ કરવાનો નિર્ણય મેં જાતે લીધો, અને એ કામમાં ઘણા વર્ષોના અંતે અત્યાર સુધી ઘણા બધા વિદ્યાર્થીઓની લાઈફમાં કોન્ટ્રીબ્યુટ કરવાની જે તક મળી, એટલા માટે ખાસ મજા આવે છે. તમારા બીજી શિડ્યુલમાંથી અમને 2 વીક પછી ટાઈમ મળ્યો છે, એટલે નક્કી કર્યું હતું કંઈક ખાસ કરશું. રાઈટ. તો અમારી ટીમ સાથે ડિસ્કસ થયું કે અશોકભાઈ આવે છે પોડકાસ્ટમાં, એમની સાથે કઈ રીતે કઈ ચર્ચા ઉપર આપણે વાત કરશું. જ્યારે મનીષભાઈ આવ્યા હતા ત્યારે એમની સાથે મિડલ ક્લાસ ફેમિલીના છોકરા ઉપર ચર્ચા થઈ હતી. બરાબર. તો અશોકભાઈ સાથે શું કરશું? તો વિચારોમાં મેં એવું વિચાર્યું કે યાર, આપણી લાઈફમાં જેટલા બધા સવાલ છે. 9મા ધોરણમાં જ્યારે હું આવ્યો ત્યારે પહેલી વાર અમારા મેચ્યોરિટી આવી, થોડી ઘણી સમજણ આવી. ત્યારથી લઈ અહીંયા સુધીમાં કેટલા સવાલો છે કે જે મારી લાઈફમાં વીતું છે, ઓબ્વિયસલી ઘણા બધા વિદ્યાર્થીઓની લાઈફમાં હશે. તો એ જ સવાલો મારા હું તમને સવાલો પૂછું, મને જે મૂંઝવણ હતું એ જ હું તમને પૂછું, જેથી હવેના જે વિદ્યાર્થીઓ છે એને મદદ મળી રહી. 100%. 9મા ધોરણમાં જ્યારે હું પહેલી વાર ક્લાસની અંદર ગયો ત્યારે મને રેસ ફીલ થઈ કે હવે અહીંયાથી ભાગવાનું છે. લોકો, અને ખાસ કરીને જે અમારા શિક્ષક મિત્રો પણ હતા, એમનું એમ કહેવું હતું કે 9મા ધોરણમાં જેટલી મહેનત કરશો એટલું 10મામાં સારું પડશે, 10મામાં તમને ભાગવાની હિંમત મળશે. અને ત્યારથી ત્યાં સુધી છે ને એટલી આમ કહેવાય ને કે કોમ્પિટિશન નહોતી, અને 9મા ધોરણથી કોમ્પિટિશન આવી. આ વિદ્યાર્થીનો એ સમયગાળો છે કે જેમાં સમજણ પણ આવે છે, રાઈટ, એમની હોર્મોન્સની જે પ્રક્રિયા છે એમાં પણ ગતિ થાય છે, અને એક રેસમાં પણ એ જોડાય છે. આ સમય કેવો હોવો જોઈએ, એમાં શું વિદ્યાર્થીઓને ધ્યાન રાખવું જોઈએ? બરાબર છે. અને કોરાટ સાહેબ, જે તમે વાત કરી, ઘણા બધા વિદ્યાર્થીઓ એ ફીલ કરતા હોય. માનો કે તમે જ્યારે 9મા 10મા 11મા 12માની સફરમાં હતા, હું પણ હતો, ત્યારે એટલી મેચ્યોરિટીનો સૌથી પહેલાં તો અભાવ હોય. બટ આપણે થોડા આગળ વધ્યા, મેચ્યોરિટી થોડી ઘણી આવી, અને એના આધારે જો આપણે કહેવું હોય તો એવું કહી શકીએ કે કોમ્પિટિશન જ્યારે તમે આઉટર વર્લ્ડ સાથે કરો છો, દુનિયા સાથે. આઉટર વર્લ્ડ એટલે એમાં તમારી બેન્ચ પર બેસેલો બાજુનો તમારો અમિત, રાજુ, એ મિત્ર પણ આવી ગયા, તમારી સોસાયટીનો મિત્ર પણ આવી ગયો, અને જે વારે વારે પપ્પા કહે છે ને કે આ સામેવાળી અનિતાને જો એ કેટલી મહેનત કરે છે, એ પણ આવી ગઈ. એટલે આઉટર વર્લ્ડ સાથે જ્યારે તમે કોમ્પિટિશન કરો છો, ધોરણમાં હોય, કોલેજમાં હોય, બિઝનેસમાં હોય, જોબમાં હોય, ત્યારે ઓલવેઝ તમે હારો છો. આ થોડી સમજના આધારે જે આપણે કહી શકીએ એ વાત છે. ત્યારે તો આપણને એટલી ખબર ન હોય, 9મા 10મામાં આપણે કોમ્પિટિશન જ કરતા હોય. તો વિદ્યાર્થીઓને એવું કહી શકાય કે આઉટર વર્લ્ડ કરતાં ઇનર વર્લ્ડ, એટલે કે પોતાની સાથે કોમ્પિટિશન કરવી. આ ટેસ્ટમાં મારા 62% આવ્યા છે.
તો મારે 62% સાથે કોમ્પિટિશન કરવાની છે, નહીં કે બાજુમાં બેઠેલા મિત્રના 82% આવ્યા છે. એટલે વ્યક્તિ જો પોતાની સાથે કોમ્પિટિશન કરતો થઈ જાય તો ઓલવેઝ એ જીતે જ છે. અને જ્યારે દુનિયાની સાથે કોમ્પિટિશન કરતો થઈ જાય ત્યારે એ હારે જ છે. ઘણીવાર જીતી જાય તો પણ એ હારે જ છે, કેમ કે એમાં એને આનંદ નથી મળતો. તો હું એવું કહી શકું કે કોમ્પિટિશન છે, પણ પોતાની સાથે એણે કોમ્પિટિશન કરવી જોઈએ. પોતાની 5 આદતો નવી ડેવલપ કરીને, 5% વધારે લાવીને, કંઈક નવી સારી આદતોને ડેવલપ કરીને, કંઈક નવું ઇનિશિયેટિવ લઈને, કંઈક નવું ક્રિએટ કરીને જ્યારે વિદ્યાર્થી આગળ વધે તો ઘણું બધું સારું કામ કરી શકે. 9મા ધોરણનો એ સમયગાળો એવો હતો કે ત્યારે ભણતર તો ઠીક છે, પણ ગણતર પણ આવતું હતું. રાઈટ. સાથે સાથે હું તો બહુ ફ્રીલી રીતે કહીશ કે એટ્રેક્શન થતું હતું, હોર્મોન્સ જાગતા હતા. એ સમયગાળો એવો હતો કે જે મને ભણતરથી ડિસ્ટ્રેક્ટ કરતું હતું. બરાબર છે. અને આજના ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, પણ કોઈ ખુલીને કહી નહીં શકે, બીને નહીં કહી શકે. Yes. તો આ પોડકાસ્ટના માધ્યમથી હું પૂછવા માગીશ કે એ સમયગાળામાં આ બધાથી ડિસ્ટ્રેક્ટ થયા વગર મારે મારા ભણતર ઉપર કઈ રીતે ધ્યાન આપવું જોઈએ. બરાબર છે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. અને લગભગ આપણે હતા ને ત્યારે આ એટ્રેક્શન 9મા 10મામાં થતું હતું. લગભગ હું 93નું મોડલ છું, તમે એ આજુબાજુનું મોડલ છો, અને અત્યારે જે સાંભળી રહ્યા છે બધા 2000, 2003, 4, 5ના મોડલો છે. સાહેબ હું રોકીશ, હું 2002નું મોડલ છું, 22 વર્ષનો જ છું. બરાબર છે. એટલે હું 93નું મોડલ છું. એટલે લગભગ અત્યારે સાંભળનારા બધા 2000 આજુબાજુના બધા મોડલો છે. 18, 20, 22 વર્ષના મિત્રો જોતા હોય, સાંભળતા હોય. તો અમારા ટાઈમે એટ્રેક્શન 9મા 10મામાં થવાની શરૂઆત થતી હતી. એમ કે આમ થોડી ખબર, ત્યારે તેટલું ઇન્ટરનેટ, 1.5 GB મુકેશભાઈના આશીર્વાદ એ બધા હતા નહીં, એટલે ખબર થોડી મોડી પડતી. પણ અત્યારે આ બધું એટ્રેક્શન 5મા 6ઠ્ઠા સુધી પહોંચી ગયું છે. અમે જ્યારે ઘણી સ્કૂલોમાં જઈએ, ઘણા કાઉન્સેલિંગ કરીએ, તો અમે જોયું છે કે 6ઠ્ઠા ધોરણમાં છોકરા લવ લેટરમાં પકડાયા છે. બાપરે. અને 6ઠ્ઠા ધોરણની છોકરાની બેગમાંથી તમને લવ લેટર મળે, અથવા તો ચિઠ્ઠીઓ પાસ કરતા હોય. આ કલ્ચર 5મા 6ઠ્ઠા સુધી પહોંચી ગયું છે, કેમ કે આપણે બધાએ પ્રગતિ કરી છે, તો બધી દિશામાં આપણે પ્રગતિ કરી છે, જે અમારા ટાઈમમાં 9મા 10મામાં હતું. તો કહેવાનો અર્થ એ છે કે આનાથી કેવી રીતે બચવું જોઈએ. એટ્રેક્શન થવાનું છે, આમાં કોઈ આપણે જ્ઞાનની કંઈ વાત નથી. બટ એક વસ્તુ ચોક્કસ છે કે નદીના કિનારે હોડી હોય ને, એ લોકો જ્યારે હોડીની જરૂર ન હોય ને ત્યારે એને ખીલ્લે બાંધી દે. શું કામ બાંધી દે? કેમ કે એને ખબર છે કે ભાઈ પાણીમાં એ લહેરો આવશે, અથવા દરિયા કિનારે હોય તો એ હોડીને, જહાજને એ બાંધી દે કિનારા પર. બિકોઝ એ જાણે છે કે દરિયાના મોજા આવશે એટલે એ મોજામાં હોડી હિલોચા મારશે. જો એ હોડીને એક જગ્યા પર નહીં બાંધીએ તો હિલોચાની સાથે હોડી ક્યાંક જતી રહેશે. તો એ હિલોચામાં પણ હોડી ત્યાં જ રહેશે. ડગમગે તો છે જ, પણ છતાં રહે તો ત્યાં જ છે, કેમ કે એને ખીલ્લે બાંધેલી છે. તો વિદ્યાર્થીને, એ પછી વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હોય, હું એટલું ચોક્કસ કહી શકું કે જેની હોડી એટલે આપણું જીવન, અને ડિસ્ટ્રેક્શન એટલે લહેરો, પછી એ ફેસબુકની હોય, ઇન્સ્ટાની હોય, મોબાઈલની હોય, સિરીઝ હોય, એપિસોડ હોય, કે મિર્ઝાપુર પાર્ટ 3ની વાત હોય, કે પછી તમારું આવતું ઈશિતા, નાયરા કે નાગિન હોય, એ બધી લહેરો છે. કે પછી તમારું એ ગમતું કોઈ પ્રિય પાત્ર હોય, કે ગર્લફ્રેન્ડ હોય, કે બોયફ્રેન્ડ હોય, કે કોઈ પણ વસ્તુ હોય, એ બધા જ હિલોચા છે. એ હિલોચામાં તમે ડગમગશો તો ખરા, વિચાર તો આવશે, પણ એ વિચારની સાથે તમે વહી જાવશો કે ત્યાં ને ત્યાં જ રહો છો, એ વસ્તુ બહુ અગત્યની છે. હું એટલા ટોપર્સને મળ્યો છું, 500 કરતાં વધારે ટોપર્સ મિત્રોને મળ્યો છું, તો એને પણ જ્યારે ઘણીવાર ઓન ધ કેમેરા, ઘણીવાર ઓફ ધ કેમેરા, કેમ કે ચર્ચા ઘણીવાર આ લોકો બધા ઓન ધ કેમેરા નહીં કરે, તો ઓફ ધ કેમેરા ચર્ચા કરી કે ભાઈ તમને આવું થતું, તો બધાએ એક્સેપ્ટ કર્યું મોટા ભાગે કે હા અમને થતું. તો હું કહું, છતાં તમે આ A1 ગ્રેડ, છતાં તમે એક UPSC પાસ કરી, GPSC પાસ કરી, આ કેવી રીતે બન્યું? તો એનો જવાબ હતો કે એમણે ખિલ્લો બાંધેલો હતો. ખિલ્લો એટલે કે જીવનમાં શું કરવું છે એક નક્કી કરી દીધું, આ થાય પછી બધું કરવું છે. જો આવો ખિલ્લો કોઈ બંધાઈ જાય, એક સપનું બની જાય, એક ગોલ બની જાય, તો હિલોચા આવે, તમને હલાવી શકે પણ તમને લઈને જઈ ન શકે. તો વિદ્યાર્થી જો પોતે પોતાની હોડીને ખિલ્લે બાંધી દે તો લગભગ મોટાભાગનું કામ થઈ જાય છે. ડિસ્ટ્રેક્શનથી દૂર જવાનો કોઈ રસ્તો છે નહીં. ડિસ્ટ્રેક્શન તો આવશે, એની અસર પણ તમારા ઉપર થશે. આ બે રિયાલિટી છે. આવશે એ પણ રિયાલિટી છે, એની અસર પણ તમારા ઉપર થશે એ પણ રિયાલિટી છે. તમે ઇન્સ્ટામાં સ્ક્રોલ કરતા હોય ને તમને સરસ મજાના અનંત અંબાણીના લગ્નના 1-2 રીલ દેખાય છે, તેમાં તમે એવા 1-2 ગ્રૂમિંગ જુઓ, હિરોના એવા 1-2 તમે એના ડ્રેસિંગ જુઓ, હિરોના એવા 1-2 ફોટોઝ જુઓ, તો તમારા મનમાં બીજા ત્રીજા વિચારો તો આવશે. તો એને રોકી નહીં શકાય, પણ એમાંથી બહાર આવી જશો ઝડપથી જો તમે ખિલ્લો નક્કી કરેલો હશે તો.
તમે જે કીધું ખિલ્લો તો ખોડવો જોશે, ગોલ તો નક્કી કરવો જોશે. બરાબર છે. પણ એવી પણ વસ્તુ છે કે 9મા ધોરણમાં અથવા તો એ સ્ટેજમાં નક્કી કરેલો ગોલ Yes. એ કોલેજ સુધી આવતા આવતા ફરી જાય. તો એ ગોલને તમે કીધું ખિલ્લો ખોડવાનો છે, તો એ ગોલ કઈ રીતે નક્કી કરવો? ગોલ તમારી જે તે ઉંમરની જે તે સમજની સાથે તમે નક્કી કરી શકો. આજનો મારો કે તમારો બનાવેલો ગોલ 2 વર્ષ પછી ન પણ રહે એવું પણ બને. ગોલ સતત બદલાતો જાય અને ઘણીવાર ન બદલાય તો પ્રશ્ન થવો જોઈએ. ગોલ બદલાય છે એ વાતની સાબિતી છે કે તમે સતત નવા નવા ગ્રુપમાં સતત નવું નવું શીખી રહ્યા છો અને નવા નવા વિચારો કરી રહ્યા છો, એટલે સમજણ આવતી જાય. આજે અત્યારે હું આ બોલું છું, 2 વર્ષ પછી તમે મને કદાચ પાછું ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો હોય અને હું આવ્યો હોય તો આ જ વાતને હું બીજી ત્રીજી રીતે કહેતો હોય. કેમ કે 2 વર્ષમાં હું જે લોકોને મળ્યો, મારી જે સમજ ડેવલપ થઈ, મારી જે મેચ્યોરિટી વધી, એના આધારે મને સમજાય કે ઓહો, એ તો હારી ભૂલ હતી. અત્યારે હું જે બોલું છું એ આજની તારીખે સાચું છે એવું મને લાગે છે, પણ કાલે મને લાગે કે હારી એ તો ભૂલ હતી, એટલે સેન્ટેન્સ બદલાય. તો ગોલ પણ વિદ્યાર્થીના બદલાય. 9મું ધોરણ એટલે કાચી ઉંમર છે. એ ઉંમરે બનાવેલો ગોલ આગળ જતાં ચોક્કસ બદલાય. આપણે બધા જ નાના હતા, હવે તો એવો સમય નથી, નહીંતર આપણે બધા ટેરેસ પર ઘણીવાર સૂતેલા છીએ. ઉનાળામાં કે ગામડે ગયા હોય ત્યારે બહાર ફળીમાં ખાટલે સૂતા હોય ત્યારે આકાશ ઉપર નજર જાય ને ત્યારે હરેક વિદ્યાર્થીનું સપનું એક મારે પાયલટ બનવું. મોટા ભાગે જો સપનાનો સર્વે કરવામાં આવે ને તો પાયલોટનું સપનું ઘણા બધા વિદ્યાર્થીઓએ જોયું હોય, તો એમાંના કેટલા બને છે? તો નાના હતા તો એ પાયલોટનું સપનું હતું, પણ પછી ખબર પડી કે સારું આ તો સાયન્સ લેવું પડે, ઓહો આ તો એ ગ્રુપ લેવું પડે, ઓહો આ તો આમાં તો બહુ મહેનત કરવી પડે. ધીમે 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 એ ક્લાર્કની પરીક્ષાનું સપનું કરી નાખે કે આપણે તલાટી બનવું જ સાહેબ, અથવા તો આપણે ક્યાંક એકાઉન્ટન્ટની જોબ કરવી છે. તો સમજણની સાથે તમારો જે માહોલ છે, તમને જે મળેલું કલ્ચર છે, એ કલ્ચરના આધારે સપનું બદલાય છે. હું હંમેશા કહું છું કે તમે તમારા સપનાઓ તમે જે 5 લોકોની સાથે રહો છો એના એવરેજ છે. ઓકે, તમે જિંદગીમાં એવા 5 લોકોની વચ્ચે જ રહ્યા છો જેની મંથલી ઇન્કમ 30,000 રૂપિયા છે, તમારું સપનું ક્યારે 35,000નું નહીં બને. તો તમે જે ગ્રુપમાં રહો છો એ ગ્રુપના એકોર્ડિંગ તમને સપના આવે છે. સપનું બદલાણું એટલે કે તમે ગ્રુપ બદલું, સાચી વાત. તમે સોસાયટી બદલી, સ્કૂલ બદલી, ટ્યુશન બદલું, કલ્ચર બદલું, એટલે તમારું સપનું બદલાય. સુરતમાં રહેલો છોકરો કોલેજ કરવા અમદાવાદ જાય, સપનું બદલાય જાય. સાચી કેમ કે અમદાવાદનું પાણી, અમદાવાદનું કલ્ચર એ અલગ છે. અલગ છે. કોઈ નોર્મલ સ્કૂલમાં ભણેલો દીકરો જ્યારે આઈઆઈટીમાં જાય છે, એના સપના બદલી જાય છે. એ સ્ટાર્ટઅપ કરવાના સપના જુએ છે, કરોડોના પેકેજના સપના જુએ છે, લાખોની જોબના એમએનસી કંપનીમાં એબ્રોડમાં જઈને સીઈઓ બનવાના સપના જુએ છે. વાય? સ્કૂલમાં આ સપનું નહોતું, પણ હવે એને જે કલ્ચર મળ્યું, હવે એને જે માહોલ મળ્યો, એ માહોલથી સપનું બને છે. એટલે જેનું સપનું નથી બદલાતું એનો મતલબ એવો છે કે એને માહોલ નથી બદલ્યો, અને જેનું સપનું બદલાય છે એનો મતલબ માહોલ એ બદલે છે. તો સતત સપનાઓ બદલાતા રહે. મારું વર્ષ પહેલાંનું સપનું, અત્યારનું સપનું અને વર્ષ પછીનું સપનું, એમાં અંતર તો ચોક્કસ આવશે, કેમ કે સતત નવા ગ્રુપ, નવા એક્સપ્લોર આપણે કરતા હોઈએ એટલા માટે. ત્યાર પછી મારા લાઈફનો સૌથી મોટો સ્ટ્રેસ શરૂ થયો. પહેલો સ્ટ્રેસ ગણી શકું હું કે 10મું ધોરણ આવ્યું, Yes. 10 બોર્ડ, ઘરે 10 બોર્ડ, સ્કૂલમાં 10 બોર્ડ, શિક્ષકોમાં, અહીંયાથી ભાગવું જોશે, અહીંયા ફેલ થયા એટલે લાઈફમાં ફેલ. રાઈટ, એવું ઘણું બધું ઘણા બધા વિદ્યાર્થીઓ ધારી લીધું ને ઘણાએ એને ધરાવી પણ દીધું કે આવું જ છે. આવું જ છે. તો ખરેખર એ પરિસ્થિતિ હું હોવી જોઈએ ને ત્યારે વિદ્યાર્થીએ કઈ રીતે કામ કરવું જોઈએ? જો એ તમારી વાત બહુ સાચી છે કે વિદ્યાર્થી ધારતા નથી, એને એવો હાવભાવ ઊભો કરવામાં આવે છે, એવો માહોલ કે ઓલો ધારી લે, એને કંઈ ધારવું જ નથી. એ ફેલ થાય ને તો એને ચિંતા નથી, પણ એને ફેલ થવાની ચિંતા એટલે હવે આવી ગઈ છે કેમ કે દુનિયાએ એવો માહોલ ઊભો કરી દીધો. તું 10માં ફેલ થયો, એક વિષયમાં ફેલ થયો એટલે જિંદગીમાં ફેલ થઈ ગયો, તું કંઈ નથી કરી શકવાનો, તારાથી કંઈ નથી થવાનું. જે છોકરો 90% લાવે એ જ છોકરો આગળ વધી શકે, એ રિયાલિટી નથી, પણ માહોલ એવો છે એટલે ઓલાને ડર લાગે છે. આપણે માનો કે નજીકના સ્વજનનું ઓપરેશન કરવા માટે હોસ્પિટલમાં હોઈએ અને સ્વજનને વોર્ડમાં લઈ જાય, તો આપણને ડર શેનો છે? એ ડર ઓપરેશન સફળ જશે કે નિષ્ફળ જશે એનો નથી, પણ એ ઓપરેશનની પહેલાં ડૉક્ટરે જે માહોલ ઊભો કર્યો છે કે ઓપરેશન આમ તો રિસ્કી છે, આવા ઓપરેશનમાં 100 ઓપરેશનમાં જ સફળતા મળતી હોય, એટલા માટે આપણને એ ચિંતા, સ્ટ્રેસ, એ ચિંતન થવા લાગે છે અને ડર લાગે છે. જો ડૉક્ટરનો માહોલ જ એવો હોય કે આ ઓપરેશન 100માંથી 1 પણ નિષ્ફળ હજી સુધી ગયું નથી, તો કદાચ આપણને ડરનો માહોલ ન રહે. સાચી વાત. 10મું ધોરણ હોય, 12મું ધોરણ હોય કે જિંદગીનું કોઈ પણ ધોરણ હોય, ડર આપણને નથી લાગતો. આપણો માહોલ એવો ઊભો થઈ જાય છે, ઘરે મમ્મી પપ્પા, ભાઈ બહેન, અડોશ પડોશ, સગા સંબંધી, રિલેટિવ, કાકા કાકી, મામા માસી, ફઈ ફુવા, બધા જ મંડી પડે છે. અને આ દુનિયામાં બધાને એક કામ કરવામાં બહુ મજા આવે છે, સલાહ આપવામાં. સાચી વાત છે. બરાબર, એટલે માહોલ એવો થાય છે એટલે છોકરો ડરી જાય છે. પણ હું ચોક્કસથી એવું કહું કે દુનિયાને રોકી નહીં શકો, એ તો કહેશે, પણ તમે એનું ઇન્ટરપ્રિટેશન શું કરો? ઈશ્વરે એ રેડિયો તમારી પાસે આપેલો છે,
તો તમે એવા 5 એક્ઝામ્પલ જુઓ. તમારી બધાની પાસે અત્યારના હાલના ભરૂચના કલેક્ટર સાહેબ શ્રી તુષારભાઈ સુમેરા છે. તુષારભાઈ કોલેજમાં જ્યારે ફર્સ્ટ યરમાં હતા ત્યારે એને પોતાનું નામ ઇંગ્લિશમાં લખતા નહોતું આવડતું. 10મા ધોરણની માર્કશીટ સાહેબે શેર કરી તો 35-37% ચડાવ પાસ થયેલા વિદ્યાર્થી. હવે એ 10માના આવા વિદ્યાર્થીઓ એની પાસે સમાજ શું એક્સપેક્ટેશન રાખી શકે, પરિવાર શું આશા રાખી શકે કે આને હીરામાં બેસાડી દેવાય. આપણે સુરતમાં હોય તો 35% એ તો હીરામાં જતો રહે. પણ કોલેજના પહેલા વર્ષમાં તુષારમાં છેલ્લે આર કેપિટલ કર્યો, આગળના બધા અક્ષર સ્મોલ કર્યા. અચ્છા. અને સાહેબે કીધું કે આ તુષાર આમ થોડી લખાય. એ કે સાહેબ આમ જ લખાય ને, હવે આ છેલ્લો આર તો મેં કેપિટલ તો કર્યો છે. તો ત્યારે સાહેબે કીધું છેલ્લો નહીં, પહેલો અક્ષર કેપિટલ આવે. ઓ બાપરે. કોલેજના પહેલા વર્ષમાં વિદ્યાર્થીની હાલત. અત્યારે સાંભળી રહેલા હરેક યુવાનો આ વિદ્યાર્થી કરતા તો ટોપર છે જ. સાચી વાત છે. એને એટલીસ્ટ પોતાનું નામ સરનેમ તો ઇંગ્લિશમાં લખતા આવડે છે. હું જે વિદ્યાર્થીની વાત કરું ને કોલેજના પહેલા વર્ષમાં તુષાર લખતા નહોતું આવડતું સાચી ગ્રામેટિકલ રીતે. અને એ વિદ્યાર્થી આજે ભરૂચ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ અને સેવા આપી રહ્યા છે. એટલું જ નહીં, હમણાં મોદી સાહેબે ભારત દેશના શ્રેષ્ઠ કામગીરી કરતા કલેક્ટરની જ્યારે નોંધ લીધી એમાં આપણા ભરૂચના કલેક્ટર તુષાર સાહેબ સુમેરાની નોંધ લીધી. અચ્છા. તો આ વિદ્યાર્થી જો આવા એક્ઝામ્પલો સાથે રાખે તો હવે એને કોઈ એમ કહે છે ને કે તારો 10માં ફેલ થઈશ, 40% આવશે, તારું ભવિષ્ય નથી. પણ એને ખબર છે કે 37% એ કલેક્ટર સુધી તો પહોંચાડી બની શકાય. તો એના ઉપર એટલી ડરનો એટલો મારો જે છે ને એની પ્રોટેક્ટ કરી શકશે. આપણે લડાઈમાં જઈએ યુદ્ધમાં તો સામેવાળો ઘા તો કરશે, પણ તમારી પાસે ઢાલ છે. એ ઢાલ શું છે? સામેવાળાની તલવાર તમને વાગે નહીં માટે ઢાલ છે. તો આવા એક્ઝામ્પલો, આવું રીડિંગ, આવું સ્ટડી, આવા પોડકાસ્ટના માધ્યમથી આવી 2 વાત તમે સાંભળી હોય, એ સમાજના પડતા ઘાની સામે તમે ઢાલ રાખી શકશો. સમાજ એ તલવારથી મારશે પણ તમારે ઢાલ રાખવી પડશે. ને ઢાલ એટલે તમારી સમજણ, તમારું રીડિંગ, તમારું આવું અન્ડરસ્ટેન્ડિંગ. એવા 5 એક્ઝામ્પલો તો તમે ચોક્કસ આગળ વધી શકશો. 10મા ધોરણમાં રાઉન્ડ આવે. બરાબર. રાઉન્ડમાં અમારા ક્લાસમાં એક વિદ્યાર્થી હતો કે જે મોટા ભાગના બધા રાઉન્ડમાં ફેલ. યસ. સાહેબે કીધું તું તારું કાંઈ નહીં થાય, તું ફેલ. બરાબર. એ વિદ્યાર્થીએ ધારી લીધું કાંઈ નહીં, હું ફેલ. અમે બધા ત્યારે એનો મજાક ઉડાડતા, હાળા તને એટલું બધું કહે છે, તું થોડુંક તો વાંચ, આપણે પાસ થવું જોઈએ. મને કોઈ ટેન્શન જ નથી કે મારે છેલ્લે ધંધો જ કરવાનો છે. રાઈટ. અમે એનો મજાક ઉડાડ્યો, હું માનું છું અમે એનો મજાક ઉડાડ્યો. મેચ્યોરિટી નહોતી, 10મું પૂરું થયું, અમે બધાએ અમારી ફિલ્ડ સિલેક્ટ કરી. એ વિદ્યાર્થીએ ધંધો પકડ્યો. રાઈટ. 2 વર્ષની અંદર અમારી પાસે 12મા ધોરણમાં પણ રિસેસમાં પફ ખાવાના 20 રૂપિયા હતા. ત્યારે એ વિદ્યાર્થી 25,000 થી 30,000 રૂપિયા કમાતો હતો. અને એ સ્કૂલે આવતો અને ત્યારે કહેતો, સાહેબ 25,000 થી 20,000 રૂપિયા, 20,000 થી 25,000 રૂપિયા કમાવું છું. ત્યારે એમને કીધું, ઓહો, નીતિઓ કેટલો આગળ વધી ગયો. બરાબર. તો ખરેખર તમે જે રીતે કીધું કે 37% પણ કલેક્ટર બની શકાય, એ બહુ મોટી વાત છે. અને ખરેખર જો વિદ્યાર્થી સમજી લે રાઈટ તો એમની જીવનમાં એ લોકો આગળ વધી શકે. ખરેખર જ્યારે આ ડિપ્રેશન ફીલ થાય, ઘણા બધા વિદ્યાર્થીઓ, આ તો એનો મોટિવ એવો હતો કે ભાઈ મારે ધંધો જ કરવાનો છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ડરી જાય છે. એમને આજુબાજુના જે વિદ્યાર્થીઓ છે એ ડરાવે છે, તારાથી કાંઈ નહીં થાય, તારાથી કાંઈ નહીં થાય. એ વિદ્યાર્થીને શું કરવું? તમે જે પૂછ્યું ને કે કંઈ નહીં થાય, તો એ બહુ રિયાલિટી છે કે વિદ્યાર્થીથી કશું જ નહીં થાય ત્યાં સુધી, જ્યાં સુધી નક્કી નહીં કરે. ગમે તેટલું જ્ઞાન લઈ લો, પીએચડી કરી લો, તમારીથી જિંદગીમાં કશું જ નહીં થાય જ્યાં સુધી તમે નક્કી નહીં કરો. દુનિયા તમને ક્યારે આગળ લઈ જ નથી જતી, તમે જ હંમેશા તમારી સેલ્ફને આગળ લઈ જાઓ છો. તમે જે ક્ષણે નક્કી કરો ને કે મારે આ કરવું છે, એ ક્ષણે તમે પ્રગતિ કરવાની શરૂઆત કરો છો. તમે જે વાત કરી, મારો જેવો 10મામાં અમારો એક ક્લાસમેટ હતો, એવરેજ કરતાંય જાય એવો વિદ્યાર્થી, જયદીપ એનું નામ. એટલે ધમાલિયામાં ધમાલ્યો વિદ્યાર્થી. સ્કૂલમાં હવે તો બધું આ વિદ્યાર્થી ઓછું કરે, એ ટાઈમે તો બધી તોડફોડને છોકરાઓ અમુક કંઈકનું કંઈક કરતા હોય. વોશરૂમ ગયા હોય તો ત્યાં નળ બળ વાંકા વાળી દીધા હોય, તોડી નાખ્યા હોય, ચકલી બકલીને હરખી કરી નાખી હોય, લાઇટોમાં કંઈની કંઈ કારીગરી કરી હોય, પંખા વાળી નાખ્યા હોય. આવી બધી કારીગરી પહેલાં વિદ્યાર્થીઓ જે તોફાનિયા ધમાલિયા હોય એ કરતા. તો એ ફ્લોરમાં કે સ્કૂલમાં કંઈ પણ થતું ને તો એને સાહેબ પૂછ્યા વગર એમાં હોય જ, એમ એવું માની જ લેતા. આ લેવલનો વિદ્યાર્થી. અમુક મુખ્ય વિષયમાં તો એનું હોમવર્ક ક્યારે હોય જ નહીં. સાહેબનું ને એ બેનો કરાર એવો હતો કે હું આવું એટલે તારે ક્લાસની બહાર જતું રહેવાનું. ખોટું મારે ચેક કરવું, તારું હોય નહીં, ટાઈમ બગાડવો ને તને બહાર મોકલો, એના કરતાં આપણો બેનો કરાર જ એવો, હું આવું એટલે તારે બહાર નીકળી જવાનું. આ લેવલનો વિદ્યાર્થી. હવે તમે માનો કે એનું ભવિષ્ય શું હોય, અથવા તો ત્યારે સાહેબ શું કે આ તારી જિંદગી ધૂળ છે. અત્યારે એ વિદ્યાર્થી ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરીને ક્લાસ 2 અધિકારી બન્યો છે. અચ્છા. કદાચ અમારા ક્લાસના ટોપર એ લેવલે નથી પહોંચી શક્યા જે લેવલે આ જયદીપ પહોંચી ગયો છે. કેમ બન્યું? આ વસ્તુ જયદીપની અંદર હતી, પણ જે ક્ષણે જયદીપે નક્કી કર્યું કે મારે હવે કંઈક કરવું છે, પૂરું થઈ ગયું.
સમજી ગયો. જે ક્ષણે વ્યક્તિ નક્કી કરે ને ત્યાંથી એની પ્રગતિની શરૂઆત થાય છે. અને આવા બધા માધ્યમો સ્કૂલોમાં સર, ટીચર, કોલેજમાં પ્રોફેસર એ બધું શું કરાવી રહ્યા છે? એવી પલ આપી રહ્યા છે સામેવાળાને કે એ પલે સામેવાળો નક્કી કરે. જીવનમાં કોઈ પણ વ્યક્તિની કહાની તમે જોશો, એણે બહુ મોટા ઝંડા કેળાવ્યા હોય તોય ભલે, અને સામાન્ય કામ કરતા હોય તોય ભલે, એના જીવનમાં ક્યારેક ને ક્યારેક એણે નક્કી કર્યું છે. વર્ષો પહેલાં સૌરાષ્ટ્રથી આપણે બધા ગામડાઓ, તમારા મારા પપ્પા ને વડવાઓ આપણે જોઈએ તો સુરત આવ્યા સૌરાષ્ટ્રથી, ત્યારે 5, 10, 12, 15, 20 વીઘા જમીન તો હતી, પણ એ જમીન છોડીને, એના પરિવારને છોડીને એકલા, હજી તો લગ્ન ન થયા હોય, એકલા અહીંયા સુરત હીરા ઘસવા માટે આવ્યા. એ પાછળનું કારણ પણ ગોતો ને તો ત્યારે પણ કારણ એ જ હતું કે હારું મારે કંઈક કરવું છે, મારે કંઈક કરી બતાવવું છે, અને મારે આ ગામમાં કંઈક કરીને કંઈક બનીને આવવું છે. બસ એમાંથી જ ગોવિંદભાઈ ધોળકિયા બન્યા, એમાંથી જ સૌજીભાઈ ધોળકિયા બન્યા, અને એમાંથી જ રમણભાઈ બન્યા, એમાંથી જ અમિતભાઈ બન્યા, એમાંથી જ મગનભાઈ બન્યા, અને એમાંથી જ છગનભાઈ બન્યા. અને અત્યારે આપણે એમના જ સંતાનો છીએ. તો આ નક્કી કરવું પડે. ભણેલા નક્કી નહીં કરે તોય કંઈ નહીં થાય, અને અભણ નક્કી નહીં કરે તોય કંઈ નહીં થાય. પણ જો અભણ હશો અને નક્કી કરી લીધું તોય બધું થશે, અને ભણેલા હશો નક્કી કરી નાખશો તોય બધું થશે. આમાં નક્કી કરવામાં ગ્રેજ્યુએશન, ડિગ્રી, કોલેજ કશું આડું આવતું નથી. 10મું ધોરણ પૂરું થયું, બરાબર, રિઝલ્ટ આવ્યું, મારા જીવનની પહેલી પસંદગી કરવાની થઈ. જ્યારે આપણે માની લો ને કે માગું નાખ્યું હોય ને કોઈ પ્રિય પાત્રની કે વ્યક્તિની જેની સાથે આપણે જીવન ગુજારવાનું છે એની પસંદગી કરવાની થાય, એવી ફિલિંગ ત્યારે આવે જ્યારે સાયન્સ અને કોમર્સમાંથી એક ફિલ્ડ પસંદ કરવાની આવે. તો એ સમય પણ બહુ જ કપરો હોય. ખરેખર અત્યારના વિદ્યાર્થીઓનો એક ટ્રેન્ડ બની ગયો છે, 70% આવે એટલે સાયન્સ લ્યો, રાઈટ, અથવા તો 70-80% આવે તો કોમર્સ લ્યો. બરાબર છે. આ એક ટ્રેન્ડ છે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનો. પણ મેં એ વસ્તુ નોટિસ કરી છે, ખરેખર એ વસ્તુ છે જ નહીં. મેં મારી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓને એવા જોયા છે કે જેને 89% છે, છતાં કોમર્સમાં છે ને કોમર્સમાં સારું રિઝલ્ટ આપે છે. તમે જેમ કીધું એમ એને ખબર છે કે શું કરવું છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ નથી કે મારે શું કરવું છે. ઘણો વિદ્યાર્થી 70% લાવ્યો હોય, અથવા તો એને 66% હોય તો એને સાયન્સમાં વધારે આવડતું હોય, એને રસ હોય, પણ એ લોકોના કહેવાથી કોમર્સ લઈ લે. અને જે વિદ્યાર્થી ખરેખર સાયન્સનો વિદ્યાર્થી છે એ કોમર્સમાં આવ્યો છે. એ કન્ફ્યુઝન કઈ રીતે દૂર કરવું, અને ખાસ કરીને આ સ્થિતિને કઈ રીતે મેન્ટેન કરવી. તમે કશું જ ન કરો. હું તમને હરેક સવાલના 2 રીતે એટલા માટે જવાબ આપું છું કે જ્યારે મેં કરિયર પસંદ કર્યું, તમે જ્યારે કરિયર પસંદ કર્યું, અને આપણી જેવા ઘણા બધા મિત્રોએ જ્યારે કરિયર પસંદ કર્યું, તો કંઈ ખબર પડતી જ નહીં. એટલે કાકાનો છોકરો ભણેલો હોય, કાં ફઈનો છોકરો ભણેલો હોય, કાં માસીનો છોકરો ભણેલો હોય, કાં એકાદો કેનેડા ગયો હોય, ન્યૂઝીલેન્ડ ગયો હોય, UK ગયો હોય, US ગયો હોય, ઓસ્ટ્રેલિયા ગયો હોય, એને પૂછે અને 10માનું રિઝલ્ટ જુએ. 10માના રિઝલ્ટ સુધી કશું નક્કી જ નહોતું હતું. છોકરો બોર્ડની પરીક્ષા આપી દઈને પછી તમે એને પૂછો શું કરું, તો કે રિઝલ્ટ તો આવવા દો. એને ઘરવાળા એમ કે રિઝલ્ટ તો આવવા દો. રિઝલ્ટમાં 92% આવ્યા એટલે સિક્કો લાગી ગયો અને સાયન્સ જ લેવાનું. રિઝલ્ટમાં 70-75% આવ્યા એટલે સિક્કો લાગી ગયો અને કોમર્સ જ લેવાનું. રિઝલ્ટમાં માંડ પાસ થયો એટલે સિક્કો લાગી ગયો અને આર્ટ્સ જ લેવાનું. તો આ સિક્કા પેટર્ન ચાલતી હતી સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ લેવામાં. પણ એકચ્યુઅલ જે મેથડ હોવી જોઈએ, જે હું આ ફિલ્ડમાં ઘણા વર્ષોથી કામ કરું ને હવે જે મને સમજાયું એના આધારે કહું કે કરિયરની પસંદગી તમે બીજું કંઈ ન કરો તો 8મા, 9મા, 10માનું તમારું રિઝલ્ટ જુઓ. મેન જે વિષયો છે, માનો કે સમાજ વિદ્યા છે, વિજ્ઞાન છે, ગણિત છે, આની અંદરના તમે માર્ક્સ જુઓ. ગણિત તમને કેટલું પસંદ છે, સમાજ વિદ્યા તમને કેટલું પસંદ છે, વિજ્ઞાન કેટલું તમને પસંદ છે, વિજ્ઞાનમાં આવતું કેમેસ્ટ્રી, એ બાયોલોજી છે, ફિઝિક્સ છે, એ તમને કેટલું પસંદ છે, કે તમને હિસ્ટ્રી વધારે ગમે છે, પોલિટી વધારે ગમે છે, જીઓગ્રાફી વધારે ગમે છે, તો એના આધારે તમે આર્ટ્સ લો. માનો કે તમને ગણિત ગમે છે, પણ ગણિતમાં બહુ લોજિકલ મેથ્સ નથી ગમતું, ન્યુમેરિકલ, આંકડાકીય, ગણતરીવાળું ગણિત મને બહુ ગમે છે, તો તમે કોમર્સ લો. પણ તમને લોજિકલ વધારે ગમે છે, આટલાય આટલા તો આટલાય કેટલા, આવું બધું વધારે તમને ગમે છે, લોજિક લગાવવું વધારે ગમે છે. હું એમ કહું 1/4 મોટા કે 1/5 મોટા. મારો સવાલ કે 1/4 મોટા કે 1/5 મોટા, તો મોટાભાગના વિદ્યાર્થી કે 1/5. કેમ? 5 મોટા એટલે. પણ એકચ્યુઅલ જવાબ આવે કે એક પિઝાના 4 ટુકડા અને એક પિઝાના 5 ટુકડા, તો કયો ટુકડો મોટો? તો 1/4 મોટો. તો આ જવાબ આપવા માટે ન્યુમેરિકલ એબિલિટી નથી વપરાતી, લોજિકલ એબિલિટી વપરાય છે. તો જે છોકરામાં લોજિકલ સારું છે એ છોકરો સાયન્સ બાજુ જાય, જે છોકરામાં ન્યુમેરિકલ સારું છે એ છોકરો કોમર્સ બાજુ જાય, જે છોકરાને હિસ્ટ્રી, પોલિટી, જીઓગ્રાફી, ઇતિહાસ જાણવામાં, ભૌગોલિક પરિસ્થિતિ જાણવામાં, નવું જનરલ નોલેજ જાણવામાં, લોકોની સાથે ડીલ કરવામાં, લોકોની સાયકોલોજી જાણવામાં, આવું આમ કેમ થાય, એનું બિહેવિયર કેમ આવું છે, આવું બધું જાણવામાં જેને ક્યુરિયોસિટી છે, રસ છે, ઇન્ટરેસ્ટ છે, એ છોકરો આર્ટ્સ બાજુ જાય. તો તમારી પર્સનાલિટી જે છે એ મુજબ તમે આગળ જશો તો ફિલ્ડ તમારે ચેન્જ નહીં કરવી પડે. મેં સાયન્સ લીધું, એ ગ્રુપ લીધું, સિવિલ એન્જિનિયર થયો,
એન્જિનિયર બન્યા પછી અત્યારે મને સમજાય કે હું કોમર્સનો વિદ્યાર્થી છું. કેમ કે મને હરેક વસ્તુમાં પ્રોફિટ અને લોસ પહેલાં દેખાય. કોઈ પણ કામ કરવામાં મારો શું પ્રોફિટ એ મને પહેલાં દેખાય. કોઈ પણ બિઝનેસ શરૂ કરવામાં મને કેલ્ક્યુલેશન ગણતરી એ મને પહેલાં દેખાય. તો નેચરલ હું કોમર્સનો વિદ્યાર્થી છું, નેચર મારું કોમર્સનું છે, પણ હું ઘૂસી ગયો સાયન્સમાં. તો શું થયું? સિવિલ એન્જિનિયર બનીને મેં એક પણ દિવસ સિવિલ એન્જિનિયરનું કામ તો કર્યું નથી. યસ. અને મારા કરતાં નાકા પર રહેલો મજૂર સિવિલ એન્જિનિયરનું નોલેજ વધારે ધરાવે છે. તો તમારી પર્સનાલિટી જે છે એને ઓળખો, તમારા ઇન્ટરેસ્ટને ઓળખો અને પછી આગળ વધો. સમજી ગયો. અમારી સાથે ઘણા સિવિલ એન્જિનિયરો બન્યા, એને છેલ્લા વર્ષમાં ખબર પડી કે મને તો ધૂળની એલર્જી છે. અરે રે. હવે સિવિલ એન્જિનિયરે આખી જિંદગી ધૂળમાં જ કામ કરવાનું છે. તો એની પર્સનાલિટી શૂટ જ નહીં કરે, એટલે ગઈ ભેંસ પાણીમાં. અત્યાર સુધીનો કરેલો, અમે જો કે 1500 રૂપિયા ફી ભરીને એન્જિનિયરિંગ કર્યું, એટલે બહુ ખર્ચો ન થયો, પણ વર્ષો તો ગયા. સાચી વાત છે. અત્યારે મેઇન પોઈન્ટ છે એ વર્ષોનો છે. તો છોકરો આવી રીતે પોતાના કરિયરને પસંદ કરી શકે. અત્યારે એના માટે માર્કેટમાં ઘણા બધા સાયન્ટિફિક ટેસ્ટ પણ થઈ રહ્યા છે. તમને વધારે મગજ નથી ચાલતો, તમારી એનાલિસિસ નથી કરવું, તો માર્કેટમાં પેઇડ એવા ટેસ્ટ પણ થઈ રહ્યા છે. સાયકોલોજીકલ માટે આખું સાયકોમેટ્રિક ટેસ્ટ થઈ રહ્યો છે. એ ટેસ્ટમાં તમને ક્લિયર કટ આન્સર મળી જાય કે તમારે સાયન્સ લેવાય, કોમર્સ લેવાય કે આર્ટ્સ લેવાય, કોમર્સ પછી શું લેવાય, A to Z તમને જવાબ મળી જાય. તો આવા ટેસ્ટનો પણ સહારો લેવો જોઈએ. પોતાના રિઝલ્ટ 8, 9, 10નું મેં તમને કીધું, માર્ક કરો તમને ગણિતના માર્ક્સ, વિજ્ઞાનના, સમાજ વિદ્યાના, તોય તમને ખબર પડી જાય કે મારે શું લેવાય. અને છતાં ન ખબર પડતી હોય તો સારા કાઉન્સેલર મિત્રોનો સંપર્ક કરી અને કાઉન્સેલિંગ એમણે કરાવવું જોઈએ, જેથી કરીને આખી જિંદગી પસ્તાવું ન પડે, અફસોસ ન કરવો પડે. તો કોઈની એડવાઇસ લઈ લેવી પડે, તો કરિયર સિલેક્ટ કરવામાં ભૂલ ન પડે. આ કાઉન્સિલિંગ ઉપરથી મને એક વસ્તુ ખ્યાલ આવી કે સાહેબ, જે તે સમય એવું ચાલતું, અત્યારે ચાલતું હોય મને ખબર નથી, યસ. પણ જ્યારે કાઉન્સિલિંગ માટે આપણે કોઈ શિક્ષકોની અથવા તો કોઈ સ્કૂલમાં કાઉન્સિલિંગ થતું હોય ત્યાં મદદ લઈએ ને, તો અમુક સ્કૂલોમાં એવું છે કે એમાં માની લો કે સાયન્સની સીટો ખાલી છે, બરાબર. એ લોકો એવું જ પ્રિપેર કરે કે ભાઈ સાયન્સ લેવાય, બેટા તારે તો સાયન્સ જ કરવું જોઈએ. બરાબર છે. તો આ બાબતે તમારું શું કહેવું છે? જો તમે કોની સલાહ લો છો ને એ બહુ અગત્યનું છે. તમે એવા વ્યક્તિની સલાહ લો જે તમને ન્યુટ્રલ ગાઈડ કરી શકે. ઘણીવાર એવું બને કે માનો કે શિક્ષકને લોકો વધારે માન સન્માન આપતા હોય, તો ઘણીવાર આવું બને છે ક્યારેક કે એ શિક્ષકનો કોમર્સ પ્રત્યેનો પર્સનલ ઝુકાવ વધારે હોય. યસ. માનો કે મને સાયન્સ પર્સનલી વધારે ગમતું હોય અને મને કોઈ પૂછે તો હું સાયન્સ કહીશ. મને પર્સનલી કોમર્સ વધારે ગમતું હોય તો હું કોમર્સ કહીશ. મને પર્સનલી આર્ટ્સ ગમતું હોય તો હું આર્ટ્સ કહીશ. તમે જેને પૂછો એના ફેવરિટ ફિલ્ડના સજેશનો તમને મળશે. તો તમે એવા વ્યક્તિને પૂછો કે જે ન્યુટ્રલ રીતે તમને ગાઈડ કરે. તમને ઇન્ટરેસ્ટ હોય એ જાણીને તમને ગાઈડ કરે, નહીં કે સલાહ આપનારને શેમાં ઇન્ટરેસ્ટ છે. સાચી વાત. તો આ બહુ જરૂરી છે. તમે મંથરાની સલાહ લો છો કે કૃષ્ણની સલાહ લો છો, એ બહુ જરૂરી છે. સાચી વાત. કૃષ્ણ કૌરવ પક્ષે પણ હતા, પાંડવ પક્ષે પણ હતા. બંને રિલેટિવ્સ જ હતા, એમના નજીકના જ હતા. એ બહુ લાંબુ અંતર નહીં હતું. પણ એ પાંડવોને પણ ન્યુટ્રલ ગાઈડ આપ્યું અને કૌરવોને પણ ન્યુટ્રલ ગાઈડ આપ્યું. તો એવા સલાહકાર રાખો જે તમને ન્યુટ્રલ ગાઈડ કરે. એવા સલાહકાર નહીં કે જે બહુ નોલેજેબલ હોય, પણ નોલેજ ઓછું હશે ને ન્યુટ્રલ ગાઈડ કરશે ને તો ચાલશે. તો ન્યુટ્રલ ગાઈડન્સ એટલે જ મેં તમને કીધું કે ટેકનોલોજીનો સહારો લો. પર્સનમાં ઘણીવાર એરર આવી શકે, હ્યુમનમાં એરર આવી શકે. હું તમને ગાઈડ કરીશ તો મારા નોલેજના આધારે ગાઈડ કરીશ તો એમાં એરર આવશે, કેમ કે મારા નોલેજમાં એરર હશે તો આઉટપુટમાં એરર જ હશે. ઇનપુટમાં એરર છે એટલે આઉટપુટમાં એરર જ હશે. પણ ટેકનોલોજી અત્યારે અવેલેબલ છે. મેં તમને સાયકોમેટ્રી કીધી, એવી બીજી ત્રીજી ઘણી ટેકનોલોજી છે. હવે એને ખબર નથી, એ તો તમને જોઈને તમારા ઇન્ટરેસ્ટને આઈડેન્ટિફાઈ કરી ન્યુટ્રલ ગાઈડ કરશે. યસ. અને રિપોર્ટના આધારે પછી હું ગાઈડ કરું તો એ ન્યુટ્રલ જ આવશે. પણ વિધાઉટ રિપોર્ટ હું ગાઈડ કરું તો મે બી કોમર્સવાળાનું સાયન્સમાં મોકલી દઉં. સાચી વાત છે. બરાબર છે. અથવા તો ચલો મને કોઈ સંસ્થા ટાર્ગેટ મુજબ કામ કરાવે છે. આ તો હું એક એક્ઝામ્પલ આપું. એ સંસ્થા એવું કે ભાઈ સાયન્સે તમે એક છોકરો મોકલો, તમને 5,000 રૂપિયા આપીશ. કોમર્સમાં મોકલો 2,000 રૂપિયા આપીશ. આવું થતું નથી, પણ એક એક્ઝામ્પલ આપું. તો હું ઓબ્વિયસ છે, જો મારે પૈસાની જરૂર હશે તો હું ઓલો આવનાર સાયન્સનો છે, કોમર્સનો કે આર્ટ્સનો એ નહીં જોઉં. મારો એક જ ગોલ, એને સાયન્સમાં મોકલો. કેમ કે મારે 20 સાયન્સમાં મોકલીને લાખ રૂપિયા કાઢવાના છે. સાચી વાત છે. બરાબર છે. તો આવું ઘણીવાર છોકરો ભેળવાઈ જાય. મારા 5,000 માટે થઈને છોકરાની જીવનની પથારી ફરી જાય. આવું ઘણીવાર બનતું હોય છે અમુક જગ્યા પર. તો ન્યુટ્રલ ગાઈડન્સ લો, ટેકનોલોજીનો સપોર્ટ લો, પોતાનું એનાલિસિસ વધારો અને ન્યુટ્રલ ગાઈડ કોણ કરી શકે એવા વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરો. સલાહ લેવી બહુ સારી વાત છે, પણ એટલી જોખમી છે. કેમ કે જો તમને શકુનીની સલાહ મળી ગઈ તો જીવને જશે અને રાજે જશે. સાચી વાત છે. તમારા ભાઈ ભલે કુંભકર્ણ હોય કે ગમે તે હોય, પણ તમે રામને ગોતી લો અને રામનો ગાઈડન્સ તમે લો તો કદાચ તમારું જીવન તરી જાય. ઓકે. ફિલ્ડ સિલેક્ટ થઈ ગઈ,
જે તે વ્યક્તિ સાયન્સમાં આવી ગયા, કોમર્સમાં આવી ગયા, પછી એક અહમ આવ્યો, બરાબર. હું મોટો થઈ ગયો. આહા. લોકો કહેતા ભરે મરદ માણસ, મારામાં મેચ્યોરિટી આવી ગઈ. આ મેચ્યોરિટીની અંદર તમે જ્યારે ક્લાસમાં એન્ટર થાવ એટલે હવે તો ઘણું બધું જોવાનું છે. માથાની હેરસ્ટાઇલ ફરી ગઈ, બરાબર છે. લુક ફરી ગયો, હમ. ઘણા બધાને દાઢી આવવા માંડી, એટ્રેક્શન થવા માંડ્યા, છોકરીઓ છોકરાઓની સામું, છોકરાઓ છોકરીઓની સામું જોવા માંડ્યું. પહેલી મારું શું વિચારતી હશે, પેલો મારો શું વિચારતું હશે, એ જોવા માંડ્યો. રીતસર મારી લાઈફમાં જે સિચ્યુએશન આવી હું તમને કહું કે હું પોતે ગુરુકુલનો વિદ્યાર્થી, બરાબર છે. પૂજા કરતો, તિલક ચાંદલો કરતો. લિટરલી 11 કોમર્સમાં એડમિશન લીધા પછી મેં તિલક ચાંદલો બંધ કર્યો. યસ. આ હું જાહેરમાં સ્વીકારું છું. એનું કારણ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ સંકોચ કરે છે. ગ્રુપમાં. યસ, કે આ તિલક ચાંદલો કરીને આવે છે ત્યાં હું કુલ નહીં દેખાઈ શકું. હા. આ બધાની વચ્ચે હું ક્યાંક એવો ન દેખાવું, મારે સ્માર્ટ દેખાવાનું છે, કુલ દેખાવાનું છે, બરાબર છે. આ બટન ખુલ્લું રાખવાનું છે, અથવા તો અહીંયા મારે એક કડી પહેરવાની છે, એક બુટી પહેરવાનું છે, સ્ટાઇલ. યસ, સ્ટાઇલ. તો આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ પસાર થાય છે. તો એ વસ્તુને કઈ રીતે મેનેજ કરવી, અને એમાં તમે જેમ કીધું ખિલ્લો ખોડવાનો છે, એ ખિલ્લો કઈ રીતે ખોડવો. હું બે ચોઈસ હોય છે હંમેશા વિદ્યાર્થીઓને કહું. તમે 11-12 કીધું, અને ખાસ આ કલ્ચર કોલેજમાં વધારે જોવા મળે. જેટલા કોલેજના છોકરા અને છોકરીઓ તૈયાર થવામાં જેટલો સમય આપે છે, અથવા તો ઘરેથી નીકળતા પહેલા જેટલું કોન્શિયસલી અરીસામાં જોવામાં જેટલો સમય આપે છે, બરાબર તો દેખાવ છું ને, આમ પર્સ રાખીશ તો કેવી દેખાઈશ, બરાબર તો છે ને, આ લોકો મારા પર નજર તો કરશે ને. હું ઓલું છે ને સરસ મજાનો ડાયલોગ એમ કે ઓ કોણ હે જિસકો પુ કો મુડ કે નહીં દેખા. બરાબર. એટલે મને લોકો મૂડીને પાછા જોશે તો ખરા ને. આ જેટલો સમય છોકરા અને છોકરી આપે છે ને, એટલે હું હંમેશા એક સૂત્ર આપું છું કે તૈયાર થવામાં જેટલો છોકરાઓ સમય આપે છે, એના કરતાં જિંદગી માટે તૈયાર થવામાં જો સમય આપે તો એવું બનશો કે આખી જિંદગી તૈયાર થઈ શકશે. સાચી વાત છે. અત્યારે અનંત રાધિકાના લગ્નનું જે આપણે બધો આખો જે માહોલ જે ચાલે છે, તો એ એટલા માટે ચાલી રહ્યો છે કે એમના પિતાશ્રી અથવા તો એમને પોતે આખા પરિવારે તૈયાર થવા કરતાં એવા કામમાં તૈયાર થયા કે હવે આખી પેઢીઓ મજા આવે ને એવું તૈયાર થઈ શકે. આપણે જોઈએ કે ભાઈ 500 કરોડનો નેકલેસ, 5.5 કરોડનો સૂટ, 5.5 કરોડની શેરવાની, આ શું છે? એ લોકો એવા તૈયાર થયા. એ પોતે અનંત નહીં તો એમના પિતાશ્રી નહીં તો એમના દાદાશ્રી, કોઈનું કોઈ આખી પેઢીમાં એવું તૈયાર થયું કે બાકીની પેઢીઓ તૈયાર ગમે તેવું થાય ને તોય ચાલે. તમારી પેઢીમાં જો કોઈએ શરૂઆત ન કરી હોય તો તૈયાર એવા થાવ કે પછીની પેઢીઓ આવું તૈયાર થઈ શકે. અને જો તમારી પેઢીમાં એવું કોઈ ધીરુભાઈ થઈ ગયા કે જે એવા તૈયાર થઈ ગયા, તો તમે એ પેઢીના મુકેશભાઈ બનો. રિલાયન્સ બનાવીને તો તમે જીઓ બનાવવાની તાકાત રાખો અને એવા તૈયાર થાવ, એટલે પાછળ અનંતના લગ્નમાં ઉપાધિ ન થાય. એટલે છોકરાઓ જીવન માટે, કારકિર્દી માટે તૈયાર થાય. અને આમાં વધારે ઉપાધિ કોને હોય? જે થોડા ઘણા સારા દેખાતા હોય. અમારા બધી ઉપાધિ આવી જ નથી, કેમ કે એ મગજમારી. ઈશ્વરે એક બહુ સપોર્ટ આપ્યો કે એવો કોઈ લુક જ નહીં, એટલે તૈયાર થાવ તો સામું કોઈ જુએ જ નહીં. એટલે આપણને ખબર હતી કે એમાં કંઈ બહુ એફર્ટ્સ આપવાની જરૂર નથી. તો છોકરાઓએ સબ્જેક્ટ તૈયાર કરવામાં ધ્યાન અપાય. એકાઉન્ટ, સ્ટેટિકો, બીએસપી, હિસ્ટ્રી, પોલિટી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, સંસ્કૃત, એના કોન્સેપ્ટને તૈયાર કરાય. તો તમે એવા તૈયાર થાવ ને બોસ કે લાલ ગાડીવાળી એન્ટ્રી પડે ને તો લોકો તમારી તૈયારીને ત્યારે નોટિસ કરે. આ જરૂરી છે. 12મું ધોરણ આવ્યું, સ્કૂલના મારફાડ વિદ્યાર્થીઓ મોટાભાગના એમ જ હોય. કુલ વિદ્યાર્થીઓમાં સ્પીચ સારી, એટલે લોકોને આપણે એટ્રેક્ટ કરી શકીએ. એ સમયગાળો એવો હતો કે જ્યારે મારું રાઉન્ડનું રિઝલ્ટ, જ્યારે રાઉન્ડ લેવાતા 12 બોર્ડનું રિઝલ્ટ, એ મારું 80% હતું. મેં 80% ઘટવા નથી દીધું. રાઉન્ડ હતા ત્યાં સુધી મને થોડીક હવા આવી ગઈ. સાથે સાથે ત્યારે એક વસ્તુ એવી થઈ કે જેને હું પ્રેમ અથવા તો એટ્રેક્શન નામ આપીશ. મારા જીવનમાં પણ આવ્યું, અને આખા ગુજરાત અને આખા ભારતના હજારો વિદ્યાર્થીઓના એ ઓલામાં આવતું હશે કે આ સમય એવો હોય કે જ્યાં તમને એક પ્રેમ જેવી કંઈક ફિલિંગ આવે અથવા તો એટ્રેક્શન જેવું કંઈ થાય. એને મારું રિઝલ્ટ બગાડ્યું. ખુલીને વાત કરીશ કે 12મા ધોરણમાં રાઉન્ડમાં 80% લાવનાર વિદ્યાર્થી 12 બોર્ડના જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એમાં 66% અટકી ગયો. પર્સનલી દુઃખ થયું ઘણું બધું કે સાલું એ સમયે બધું કરી લીધું હોય તો સારું હતું, આ અટકી ક્યાં ગયું? બરાબર છે. તો એવું ઘણા બધા વિદ્યાર્થીઓના જીવનમાં થાય છે, અને એમના ભવિષ્યને તો અટકાવી દે છે, પણ સાથે સાથે કોલેજમાં પણ ઘણું બધું પ્રોબ્લેમ થાય એનાથી. બરાબર. તો એ વિદ્યાર્થીઓને કઈ રીતે મેનેજ કરવું? હું હંમેશા એક સેન્ટેન્સ કહેતો હોઉં છું કે યુવાનો બધા છે ને પહેલાં પ્રેમ કરે, પ્રેમમાં પડે, પછી થોડો સમય જાય ને એટલે વેમમાં પડે, કારો આ તો હું જ કરું છું, સામેવાળી પાર્ટી કરતી જ નથી. એટલે વન સાઈડ જે આપણે કહીએ ને, એટલે પહેલાં પ્રેમમાં પડે,
થોડા મહિના જાય ને એટલે પછી વેમમાં પડે, અને પછી કોલેજ પૂરી થવામાં એવો થઈ જાય કે એને હવે ડેમમાં પડવું પડે. યસ. એટલે જે પ્રેમમાં છે, આની લેબોરેટરી નથી ને. મને ડાયાબિટીસ છે કે નહીં એની લેબોરેટરી છે, એનું ટેસ્ટિંગ છે. મને સુગર છે, બીપી છે કે નહીં એનું ટેસ્ટિંગ છે. મને કયો પ્રોબ્લેમ છે એનું ટેસ્ટિંગ છે. તાવ છે પણ ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મેલેરિયા એનો રિપોર્ટ છે. હું પ્રેમમાં પડ્યો તો હું સાચો છું કે ખોટો છું એનું ટેસ્ટિંગ જ નથી. તો એની એક ટેસ્ટિંગ બધા મિત્રોને હું ફ્રીમાં આપું. પ્રેમ તમને ગમે ત્યારે થાય એવું લોકો કહે, પણ ઓલવેઝ 12 ધોરણ સુધી થાય તોય નહીં કરવાનો, સમજી ગયો. નહીં જ કરવાનો. કોલેજમાં ન થાય તો બહુ સારું, પણ ચલો કે થઈ ગયો કોલેજમાં, તો એ સાચો પ્રેમ છે કે ખોટો છે એનું ચેકિંગ કરવા માટેની એક રીત છે. પ્રેમથી ઓલવેઝ પ્રગતિ થાય. પ્રેમથી ઓલવેઝ પ્રગતિ થાય. એટલે કે તમને પ્રેમ થયા પછી તમારું રિઝલ્ટ સુધરવું જોઈએ, તમારી લાઈફ સુધરવી જોઈએ, તમારો ગ્રોથ થવો જોઈએ. જો આ નથી થતું તો પ્રેમ નથી. આ સિમ્પલ છે. છોકરાઓ પ્રેમ કરીને કેટી લાવે, છોકરાઓ પ્રેમ કરી અને એ કોલેજને ડિસકન્ટિન્યુ કરી નાખે, છોકરા પ્રેમ કરીને માથે લેણું કરી નાખે, છોકરા પ્રેમ કરીને પોતાના ઘરને, પરિવારને બરબાદ કરવાની દિશામાં લઈ જાય, છોકરા પ્રેમ કરીને નશામાં પડે. આ બધો ખોટો પ્રેમ છે, ઓકે, ડુપ્લિકેટ નશો છે. હું ડાલડા ઘી લાંબો ટાઈમ ખાવ એટલે મારા શરીર ઉપર એની અસર થાય, કેમ કે ડુપ્લિકેટ ખવાઈ ગયું. સાચી વાત. પણ ઓરિજિનલ ગાયનું ઘી ખાવ તો શરીર મજબૂત બને, ઓરિજિનલ દૂધ પીવું તો મજબૂત બને. પણ ડુપ્લિકેટ દૂધ પીવાઈ જાય તો એની આડઅસર શરૂ થઈ જાય. તમને ડુપ્લિકેટ ખોટો પ્રેમ થઈ જાય ને તો એની આડઅસર થાય. શું? કેટી આવે, ફેલ થાવ, બરબાદ થઈ જાઓ, દેવદાસ થઈ જાઓ, કિશોરદાના ગીત તમને ગમે, ભૂલા દેના મુજે, આ બધી રાતોના 2-2 વાગે, આ બધી એની આડઅસરો છે. એટલે ડાલડા ઘી ખવાઈ ગયું, ખોટું ઘી પડી ગયું, ખોટું દૂધ પડી ગયું. આ વાત ચોક્કસ છે. અને જેને પ્રેમ થઈ જાય, હું છોકરાને બધાને કહું 12th ફેલ મૂવી જોવું જોઈએ. પ્રેમ એને કહેવાય કે જે તમને IPS IAS બનવા મજબૂર કરે. એ પ્રેમ છે. અને પ્રેમની તાકાત એ છે કે જે કામ દુનિયામાં કશું નથી થતું, કોઈ નથી કરી શકતું, એ પ્રેમ કરી શકે છે. પણ સાચો થાય તો. એટલે પ્રેમ સાચો છે ખોટો એ ખબર તો પડે જો તમે પ્રગતિ કરો. સાચી વાત છે. ફેલ થતો છોકરો પ્રેમ કરીને જો પાસ થવા મળે તો એ પ્રેમને એણે જાળવી રાખવો જોઈએ અને સમયે ચોક્કસ એમની એ પાત્રતા સાથે લગ્ન કરવા જોઈએ. બીજી રીત આપું, તમે કરેલો પ્રેમ સાચો છે ખોટો એ ચેક કરવા માટેની બીજી રીત છે. હવે તો બહુ સારી રીતે આપણે સંપર્કમાં હોય. સવારે ગુડ મોર્નિંગથી લે 3 વાગે તો હજી ગુડ નાઇટનો મેસેજ કર્યો હોય તો 5 વાગે ગુડ મોર્નિંગનો મેસેજ. યસ. એટલે આ પ્રેમની યાત્રામાં તમે 3 મહિના કે 4 મહિનાનો બ્રેક લો. કેવી રીતે ચેક કરવું? કોઈ કોન્ટેક્ટ નહીં, નો મું દેખાય. તમારે મળવાનું તો નહીં, મોઢું નથી જોવાનું, એનું સ્ટેટસ નથી જોવાની, સ્ટોરી નથી જોવાની, કોઈ કોન્ટેક્ટ નથી કરવાનો, ચેટ નથી કરવાનો, વોટ્સઅપ નથી કરવાનું, કશું જ નહીં. એની ફ્રેન્ડ પાસેથી એનો રિપોર્ટ નથી લેવાનો, કશું જ નથી કરવાનું. 3 મહિના બંને પાત્રો એકબીજાના સંપર્કમાં આવ્યા વગર, કોઈ પણ રીતે ફિઝિકલી, ડિજિટલી, મું દેખાય વગર 3-4 મહિનાનો સમય જવા દો. અને એ 4 મહિના પછી પણ તમને એ પાત્ર પ્રત્યે એવી જ ફિલિંગ્સ છે જેવી 4 મહિના પહેલાં હતી, તો કદાચ તમે માની શકો કે પ્રેમ સાચો છે. અને હા, તમે ચેક કર્યું, તમે 4 મહિના પછી ચેક કર્યું કે તમારી લાઈફમાં બીજું કોઈ નથી આવ્યું એ 4 મહિનામાં, અથવા તો બીજા કોઈનો વિચાર નથી આવ્યો, તો સામેવાળાને પૂછો કે એમાં 2-3 ઘૂસી નથી ગયા ને પાછા એ 4 મહિના દરમિયાન. જો બેયનું ગ્રાઉન્ડ ક્લીન હોય તો કદાચ બંને પાત્રોને થયેલો પ્રેમને તમે સાચો પ્રેમ કહી શકો. આ વાત સમજવી બહુ જરૂરી છે. તો અમુક ઉંમરે અમુક કામ કરવાના, ઉંમરની પહેલાં થાય તો એ ન થાય. જેમ કે 20 કિલોની અનાજની બોરી હોય, એ તમે 10 વર્ષના છોકરાને માથે મૂકી દો, શું થાય? વિચારો તો બઈ જાય, પૂરું થઈ જાય. હા, બરાબર છે. તો શું બોરી ન ઉચકવી જોઈએ? બોરી ઉચકવી જોઈએ, પણ બોરી ઉચકવાની યોગ્ય ઉંમર હોય, યોગ્ય શરીર હોય. એ શરીરે એ બોરી ઉચકે. આપણે 9મા માળે અહીંયા ઊભા, આપણે 20 કિલોની બોરી ગ્રાઉન્ડથી લઈને 9મા માળ સુધી ન લાવી શકીએ. પણ એવા મજૂર મિત્રો છે કે જે બિચારા પોતાના 200-300 રૂપિયા કમાવા માટે આ કામ કરી નાખશે અને એનું શરીર હેલ્ધી રહેશે. આપણે કદાચ બોરી લઈને 9મા માળે આવીએ તો પછી ગ્રાઉન્ડ ઉપર બીજાને લઈને જવા પડે, કેમ કે આપણું શરીર એ માટે ટેવાયેલું નથી. તો યોગ્ય પાત્રતા કેળવીને કામ કરવું જોઈએ. તો 12મા સુધી પ્રેમ સિવાયનું બધું કરવાનું. અને ઘણીવાર હું કહેતો, મનીષભાઈ પણ, તમે પોડકાસ્ટ કર્યો તો મનીષભાઈ પણ ઘણીવાર અમે પ્રોગ્રામમાં કહેતા હોય કે પ્રેમ 12મા સુધી અભ્યાસ કરો છો ત્યાં સુધી પુસ્તકની સાથે કરવાનો અને પોતાના પરિવારની સાથે કરવાનો. જેણે પુસ્તક અને પરિવાર સિવાય ત્રીજી જગ્યા પર પ્રેમ કર્યો છે ને, એ આ 2 સિવાયનો બધાનો થઈ જાય છે. એ પરિવારનોય નથી રહેતો અને પુસ્તકનોય નથી રહેતો. તો પુસ્તકને અને પરિવારને પ્રેમ કરો, તમે એવા બનશો કે આખી દુનિયા તમને પ્રેમ કરશે. ડૉક્ટર APJ અબ્દુલ કલામજીને આજે આખી દુનિયા પ્રેમ કરે છે, હતા તો પણ, અને આજે સ્વર્ગ ગયા તો પણ,
એનું કારણ છે એણે પોતાના પુસ્તકને અને પરિવારને પ્રેમ કર્યો. એનો પરિવાર એટલે આખો દેશ હતો, એણે દેશને પ્રેમ કર્યો, અને પુસ્તક એટલે પોતાના એ સાયન્સને એમણે પ્રેમ કર્યો, એટલે આખી દુનિયાને પ્રેમ કરે છે. વ્યક્તિએ પોતાના કામને અને પોતાના પરિવારને પ્રેમ કરવો જોઈએ, તો દુનિયા આખીને પ્રેમ કરે. આપણે આ બેને મૂકી દીધા અને દુનિયાને પ્રેમ કરવા નીકળી પડ્યા. એટલે આ બધી ખોટી બધી આડઅસરો એમની થતી હોય છે. ચોક્કસ મને એવું લાગે છે. ત્યાર પછી આવે છે એક એવો ફેઝ કે બરાબર છે. પાછું સિલેક્શન કરવાનું છે, હા, હું કઈ ફિલ્ડમાં જાય. નોર્મલી હમણાં એક વિડીયો બહુ વાયરલ થયો હતો કે કેટલા ટકા આવ્યા છે, તો એ વિદ્યાર્થીની કહે છે ટકા તો સારા આવી ગયા. તો એ જે મીડિયા મિત્રો હોય જે પૂછે છે કે તો હવે શું કરવાનો પ્લાન છે, એ તો આગળ હું નક્કી કરીશ, પણ જે કરીશ એ સારા માટે જ કરીશ. આ તો એક વિડીયો, હા હું ખુશ છું, બહુ ખુશ છું. બરાબર. તો આવી પરિસ્થિતિ હરેક વિદ્યાર્થીની છે, એમને ખબર નથી કે એમને કઈ ફિલ્ડ સિલેક્ટ કરવી અને કઈ રીતે એ ફિલ્ડની અંદર એમને વર્ક કરવું, આગળ શું થશે, કઈ રીતે પ્લેસમેન્ટ મળશે, નોકરી મળશે, ધંધો કરીશ, કાંઈ જ ખબર નથી. બરાબર છે. હવે આ વિદ્યાર્થીઓ અહીંયાથી અહીંયા કૂદકા મારે છે. રાઈટ. અશોકભાઈ, હું તમને કહીશ કે રોજના મને 25 થી 30 ફોન એવા આવે છે કે બીસીએમાં એડમિશન લેવું છે. ટકા પૂછીએ તો 67-66 એવા ટકા હોય. એટલે આપણે પૂછીએ કે બીસીએમાં એડમિશન શું કામ લેવું છે, એટલે એણે એમ કીધું કે મારો મિત્ર છે એ બીસીએ લે છે. હવે એના મિત્રના ટકા પૂછીએ તો એના પાસે 87% હોય. એ ગાડરિયા પ્રવાહની જેમ અત્યારે વિદ્યાર્થીઓ બિહેવ કરે છે અને જે ફિલ્ડ એની પસંદગીની નથી એમાં એડમિશન લે છે. એક વિદ્યાર્થી છે વિવેક વ્યાસ, મારો મિત્ર છે, એ પેન્ટર બહુ સારો છે, પેઇન્ટિંગ બહુ સારું કરે. હકીકત ફાઇન આર્ટ્સનો વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થીને બીસીએ લેવું છે. બરાબર. મેં એને કીધું નહીં ભાઈ, તું ફાઇન આર્ટ્સનો વિદ્યાર્થી છો, આપણી પાસે કોર્સ છે આપણી યુનિવર્સિટીમાં, તો તું ઈ કર ને. પણ આ ગાડરિયા પ્રવાહમાંથી બચવું અને આપણું મનગમતું કંઈક કરવું, એ કઈ રીતે કરવું અને ફેમિલીને એ કઈ રીતે સમજાવવું. તમે કીધું એ બહુ મોટો આજનો પ્રશ્ન છે. મને ઘણીવાર પેરેન્ટ્સ પણ એવું પૂછતા હોય કે સાહેબ 12મા પછી આને શું કરાવવું તો સારું રહે. કેમ કે માનો સાયન્સ એમણે કર્યું, એન્જિનિયરિંગ, તો એન્જિનિયરિંગમાં કેટલા રસ્તાઓ છે કે ભાઈ કયા એન્જિનિયરિંગમાં એમને મોકલું અથવા તો શું કરાવવું. તો આ બહુ મોટો પ્રશ્ન છે. તો હંમેશા હું એક લાઈન એવી કહેતો હોઉં છું કે શું સારું એના કરતાં હું શેમાં સારો, એનો જવાબ જો મળી જાય તો કામ થઈ જાય. સ્કોપ બધામાં છે. ઘણીવાર વાલી વિદ્યાર્થીનો પ્રશ્ન હોય, સાહેબ શેમાં સ્કોપ છે? સ્કોપ બધામાં છે. આજે તમે એક ચાનો બિઝનેસ, એક સરસ મજાનું ચાય પાર્ટનર, એક તમે કેફે ટાઈપનું આખું જે ક્રિએટ કર્યું છે, તો અલ્ટિમેટ તો છે શું? ચાનો જ બિઝનેસ છે. બરાબર છે. હવે એક ચાની લારી સુધી તમે બિલ ગેટ્સને લાવી શકો જો તમારામાં ચાની તાકાત હોય તો. હવે કોઈને તમે કહો કે ભાઈ ચાનું કરે છે, એટલે સ્કોપ હરેકમાં છે. અત્યારે પાણીપુરીની લારીવાળો સાંજે 5,000 રૂપિયા લઈને જાય છે, તો સ્કોપ ઈચ એન્ડ એવરીવેર છે. પણ હું એમાં સક્ષમ છું કે નહીં આ ચેક કરવું પડે. શું સારું એના કરતાં હું શેમાં સારો એને તમારે ગોતવું પડે. એના માટેનો બેસ્ટ રસ્તો એ છે કે 12મા પછી જેવું વેકેશન પડે, છોકરાઓ વેકેશનમાં એન્જોય કરે, મજા કરે, લેટ ઉઠતા હોય છે, મૂવી જોવે અને લેટ નાઇટ સુધીને મિત્રો સાથે ગપ્પા ગુપ્પી ટાઈમ પાસ એન્જોય કરો, મજા કરો. બટ દિવસની 1-2 કલાક એવી ફાળવો વેકેશનના સમયમાં કે જેમાં તમે 1-2 ફિલ્ડ વિશે જાણો. માનો કે મેં કોમર્સ લીધું, તો મને ખબર છે કોમર્સમાં મારે આગળ જઈને કેટલા રસ્તાઓ થઈ શકે. જે 10-15 રસ્તા છે, બીકોમ થાય, બીબીએ થાય, બીસીએ થાય, સીએ થાય, સીએસ થાય, સીએમએ થાય, ફાઇનાન્સની ફિલ્ડમાં આગળ વધાય, બીકોમ થાય, બીકોમમાં વેલ્થ મેનેજમેન્ટ સ્પેશિયલાઇઝ થાય, ફાઇનાન્સ મેનેજમેન્ટમાં સ્પેશિયલાઇઝ થઈ શકે, બીજું ઘણું બધા ઓપ્શનો થઈ શકે. તો મારે શું કરવાનું છે? કોમર્સ બેકગ્રાઉન્ડમાં જે લોકો કામ કરતા હોય એવા લોકોને હું રૂબરૂ મળવાનું શરૂ કરું. મારા પપ્પાના કોન્ટેક્ટથી, ફ્રેન્ડ સર્કલના કોન્ટેક્ટથી, રિલેટિવ્સમાં કોઈ એવા હશે જે કોમર્સ બેકગ્રાઉન્ડથી કામ કરતા હશે. તમે ગ્રુપમાં કોઈ સીએ છે તો એક દિવસ બપોર પછી જતા રહો, એનો પરમિશન લઈને એની ઓફિસે જઈને બેસો. કંઈ નથી કરવાનું, ખાલી ઓબ્ઝર્વ કરો કેટલું હેડેક હોય છે, કેટલું વર્ક હોય છે, કેવી રીતે કામ થતું હોય છે, અને એક્ઝેક્ટ કરવાનું શું આવે. આપણે કે સીએ મહિને 2 લાખ કમાય, 3 લાખ કમાય, તો એ મજા આવે, પણ કેટલું હેડેક હોય, સતત કોમ્પ્યુટર પર કામ કરવાનું, કેટલું લોજિક લગાવવાનું, કેવા લોકોના પ્રશ્નો હોય સોલ્વ કરવાના. અડધો દિવસ મેં જઈને જોયું એટલે મને ખબર પડી કે સારું સીએ આપણી બસની વાત નથી. તમને ક્લેરિટી મળી ગઈ યાર. પછી 12માં ભલે ને તમારે 98% હોય, પણ મારે સીએ નથી થવું, કેમ કે એમાં જે કામ કરવું પડે ને એ મને નથી ગમતું. સાચી વાત છે. કદાચ તમે સીએ બની જશો ને તોય 1-2 વર્ષમાં તમે એમાં ફિલ્ડ ચેન્જ કરી નાખશો. નહીં ગમતું કામ લોકો લાંબો સમય નહીં કરી શકે. એવા કેટલા લોકો છે જે એમડી અને એમએસ થયા પછી મેડિકલ ફિલ્ડ છોડી દીધી, એમબીબીએસ થયા પછી મેડિકલ ફિલ્ડ છોડી દીધી, એન્જિનિયર થયા પછી એ ફિલ્ડ સિવાયનું બધું કામ કરે છે. હું સિવિલ એન્જિનિયર છું, અત્યારે હું જે કરું છું એને સિવિલને કંઈ લેવા દેવા નથી. કેમિકલ એન્જિનિયર તમે જુઓ તો એ કેમિકલ સિવાયનું બધું કરે. બરાબર છે. ઘણા લોકો પછી શિક્ષક બની જાય.
તો તમે જે ભણો છો એમાં જો ઇન્ટરેસ્ટ નહીં હોય, રુચિ નહીં હોય, તો એ ફિલ્ડમાં જશો પણ ખરા ને તો યા તો તમે એમાં લાંબુ કામ નહીં કરી શકો, યા તો એન્જોય નહીં કરી શકો, યા તો ફિલ્ડને સ્વિચ કરશો. સાચી વાત છે. એટલે તમે જ્યારે કોઈ કામને જુઓ તો તમને આઈડિયા આવી જાય કે આ મને ગમશે કે નહીં ગમે. હવે તમે ક્લિયર થઈ ગયા કે મારે સીએ બનવું કે નથી બનવું. એવી જ રીતે તમે 2 દિવસ પછી કોઈ સીએસની ઓફિસે જાઓ. એવી રીતે જેમણે બીકોમ કર્યું છે આગળ અલગ અલગ ફિલ્ડના લોકોને મળો, એની ઓફિસે જાઓ, એને રૂબરૂ મુલાકાત કરીને એ ફિલ્ડના પ્રશ્નો પૂછો. મેઇન એ ફિલ્ડ કરતાં એ ફિલ્ડમાં ગયા પછી શું કામ કરવું પડે. મેં ઘણા એવા મિત્રો ના એક્ઝામ્પલો સાંભળ્યા છે, હું મળ્યો છું કે યુપીએસસી જે વિશ્વની ટફ એક્ઝામ પૈકીની એક છે, ભારતની તો એથી અઘરી કોઈ પરીક્ષા નથી, એવી પરીક્ષામાં શ્રેષ્ઠ પરફોર્મન્સ કરી અને ક્લાસ 1 અધિકારી બન્યા પછી એણે જોબ છોડી દીધી છે. કેમ કે એમાં જે કામ કરવું પડે એ કામ અને એની પર્સનાલિટી બંને વિરુદ્ધાભાસ છે. એટલે વ્યક્તિ એ ફિલ્ડમાં નહીં ટકી શકે. તો તમે તમારી પર્સનાલિટી અને જે ફિલ્ડમાં જવા માગો છો એ બંનેનું મેચઅપ થાય છે કે નહીં. માનો કોઈ છોકરો એમ કે મારે પોલીસ લાઇનમાં આગળ વધવું, તમે પીઆઈ થાવ, તમે ડીવાયએસપી થાવ, બહુ સારું, રેપ્યુટેશન સારી, તમને સેલરી સારી, સિક્યોરિટી સારી, બહુ સારું પોઝિશન મળે, લોકો માન સન્માન આપે. બટ એક પીઆઈને, એક ડીવાયએસપીને કેવા પ્રકારનું કામ કરવું પડે એ તમને આઈડિયા છે ખરો? જોબ તમારી 12 કલાકની નહીં, 24 કલાકની છે, એ તમને આઈડિયા છે ખરો? કેટલું હેડેક હોય, કેટલી રિસ્પોન્સિબિલિટી હોય, કેટલો લોડ લેવાનો છે, લોકોની કેવા પ્રશ્નોનો સામનો કરવાનો છે. તમારા એરિયામાં એવી કોઈ સિચ્યુએશન થઈ ગઈ તો એ સિચ્યુએશનમાં તમારે કેટલું યોગદાન આપવાનું છે, તમારા પર કેટલું બ્લેમિંગ આવશે, તમારા ઉપર એ ક્રાઉડને કંટ્રોલ કરવાનો પાવર છે, તમારામાં એ પબ્લિક સ્પીકિંગ, લોકોની વચ્ચે બોલવાનો પાવર છે. તમે ઇન્ટ્રોવર્ડ છો તો એ કામ નહીં કરી શકો. તમે એક્સ્ટ્રોવર્ડ છો તો અલગ અલગ પોલિટિકલ પ્રેશર, સોસાયટીના પ્રેશરને મેનેજ કરીને ડિસિઝન લેવાની તાકાત છે ખરા? આ તો મેં તમને 5 વસ્તુ કીધી, આવી તો 500 વસ્તુ છે એક પોલીસ ફિલ્ડની અંદર. તો તમે જે પણ ફિલ્ડમાં જાઓ છો એની ચેલેન્જ તમને ખબર હોવી જોઈએ. જો તમે એના માટે રેડી છો તો તમે ચોક્કસ આગળ વધી શકો. તો આવું જ્યારે વેકેશનમાં 2-2.5 મહિનાનું વેકેશન હોય, એ વેકેશનમાં તમે આવી રીતે ઉપયોગ કરો, એન્જોય પણ કરો, મજા પણ કરો, મૂવી પણ જુઓ, સિરિયલ પણ જુઓ, પણ સાથે આવું જો 2-3 કલાક દરરોજનું કામ કરો તો વેકેશન પૂરું થાય એની પહેલાં તમે ક્લિયર થઈ જાઓ. રિઝલ્ટ આવે એ પહેલાં તમને ખબર પડી જાય કે મારે આ કરવાનું છે, શું કામ આ કરવાનું છે, એમાં શું આવશે અને એના માટે મારે શું શીખવું પડશે. તો કોલેજના પહેલા દિવસથી ક્લેરિટી હોય અને પહેલા દિવસથી તમે એને કનેક્ટિંગ, કોમ્યુનિકેશન સ્કિલ, પર્સનાલિટી, નોલેજ એ લેવાનું તમે શરૂ કરી શકો. તો આ રીતે કારકિર્દી બને. આપણામાં કારકિર્દી બનાવવાની સિસ્ટમ એવી છે કે બધું પૂરું કરી, ઘણીવાર તો છોકરો આખી કોલેજ પૂરી કરે ને પછી કોઈ પૂછે કે હવે શું કરું, તો કે હવે નક્કી કરશું. એટલે પહેલાં નક્કી કરીને બધું કરવાનું હોય, નહીં કે બધું કરીને નક્કી કરવાનું હોય. આ સિમ્પલ સિસ્ટમ છે. પહેલાં નક્કી કરો, પછી એ દિશામાં આગળ વધો. નહીં કે આગળ વધીને પછી નક્કી કરો કે હવે મારે કઈ દિશામાં જવું છે. મારે વડોદરા જવું હોય તો પહેલાં નક્કી કરવું પડે વડોદરા જવું, ટ્રેનમાં જવું, ફ્લાઇટમાં જવું, બસમાં જવું, ચાલીને જવું, બાય કાર જવું, એ પછીનો રસ્તો છે. પહેલાં નક્કી જ કર કે વડોદરા જવું છે. તો આ વસ્તુ હોવી જોઈએ. ખરેખર જ્યારે વિદ્યાર્થીઓ કોલેજ કાળની અંદર આવે છે, એડમિશન લઈ લીધું, નક્કી કરી લીધું મારે આ કોર્સ કરવો છે, કોલેજની અંદર આવે છે ત્યારે એક ઈરાદા સાથે જાય છે કે હવે ભણવાનું છે, લેક્ચર ભરવાના છે, કંઈક નવું શીખવાનું છે, નવા લોકો હશે, ગ્રુપ હશે, બધું હશે. 3-4 લેક્ચરો ભરે છે અને પછી બંક મારવાનું શરૂ થાય છે. બરાબર છે. કેન્ટીન, કેમ્પસ, અલગ અલગ કેફે, એની અંદર બધાની અંદર જવાનું થાય છે, ગ્રુપ બને છે અને એ ગ્રુપમાં ટકી રહેવું ને બોસ. અને ખાસ કરીને જ્યારે બધા વ્યક્તિઓ પાસે પૈસો હોય અને તમે એક મધ્યમ વર્ગીય વ્યક્તિ તરીકે અથવા તો મધ્યમ વર્ગીય વિદ્યાર્થી તરીકે એમની વચ્ચે જે ટકવું ને એ બહુ અઘરી વાત છે. એને વ્યવહાર કેરો કહેવાય. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે આ વ્યવહારમાં અટવાઈ જાય છે. માની લો કે અઠવાડિયે એકવાર કેફેમાં જવાનું થાય છે, કેફેમાં 2,000 થી 3,000 રૂપિયાનો ખર્ચો થાય છે. સોલ્જરીમાં એક વિદ્યાર્થીના ભાગમાં 200 થી 300 અથવા તો 400 રૂપિયા આવે છે. તો એક મધ્યમ વર્ગીય વિદ્યાર્થી એટલા રૂપિયા કાઢવાનો ક્યાંથી? પણ ઓલા ગ્રુપમાં તો એને ટકી જ રહેવું જોશે, સ્ટેટસ તો જાળવવું જ જોશે. એટલે પછી નઈત નવું કામ કરવાનું શરૂ કરે છે. અને એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ પોડકાસ્ટ જોશે, પણ એને આપણે શું કહેશું? રાઈટ છે. એટલે એ બધું મેનેજ કરવામાં પછી ડિરેક્શન એમની રોંગ થઈ જાય છે અને બીજી ત્રીજી જગ્યાએથી પૈસા લાવવા એને પડે. ઘરેથી તો મળવાના નથી. હવે પૈસા માટે એણે યા તો કંઈક મહેનત કરવી પડે. હવે મહેનત કરવાની તો તાકાત એનામાં છે નહીં, નહીંતર તો આવા ગ્રુપમાં જે મર્જ નહીં થાય. એટલે બહુ ઇઝી શોર્ટકટ રસ્તો, સ્ટોક માર્કેટમાં જાય, એકના ડબલ એ કરવાનો પ્રયાસ કરે, કેમ કે આ લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવાની છે. મિત્રોની બાઇક જુએ તો યા તો એ શેર બજારમાં જાય, સ્ટોક માર્કેટમાં જાય, યા બીજા ત્રીજા કામ કરવા જાય. તમે જુઓ, મેં તો ઘણીવાર આ જોયું પણ છે અને બહુ અંગતના મિત્રો હોય, મિત્રોએ વાત પણ જ્યારે કરી છે ત્યારે જે મોબાઈલની ચોરી જેટલી થાય છે
એ મોબાઈલની ચોરી કરવામાં મોટા ભાગે કોઈ પ્રોફેશનલ ચોર નથી. મોટા ભાગે એ જે માસ છે એ કોલેજના વિદ્યાર્થીઓનો માસ છે. કેમ કે મોબાઈલની ચોરી બહુ ઇઝી છે, એમાં પકડાવાનું બહુ ટફ છે. ચોરી ઇઝી છે અને પકડાવવું બહુ ટફ છે. અને બીજું 5-7 હજારના ફોન માટે વ્યક્તિ એટલા એફર્ટ્સ અને પ્રયાસો એટલું પ્રેશર પણ આવવાનું નથી. તો ઇઝીલી 1000-2000માં ફોન વેચાય છે. તો આ સિસ્ટમથી છોકરાઓ આવી બીજી ત્રીજી રસ્તા ઉપર પણ જાય છે. એને રોકવાના 2-3 રસ્તા છે. એક વે છે, સારામાં સારું એનું જો 12મામાં રિઝલ્ટ આવે તો પહેલાં તો એને સારામાં સારી કોલેજ મળશે, અને સારામાં સારી કોલેજમાં સારામાં સારું ગ્રુપ મળશે, અને સારામાં સારું ગ્રુપ હશે તો આ પ્રોબ્લેમ નહીં આવે. આ પ્રોબ્લેમ એવરેજ અથવા તો બિલો એવરેજ કોલેજની અંદર વધારે છે. ટોપ કોલેજમાં પણ છે, પણ બહુ ઓછું છે. હું મારો જસ્ટ એક્સપિરિયન્સ તમને શેર કરું. હું અમદાવાદ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મેં એન્જિનિયરિંગ કર્યું. અમારી પાછળના ભાગમાં IIMનું કેમ્પસ છે. IIM અમદાવાદનું કેમ્પસ એ અમારી LDના પાછળના ભાગમાં છે. આમ તો એન્ટ્રી એમાં નહીં હોય, પણ અમુક કોમન પ્રોગ્રામો એવા હોય IIMની અંદર. તો એમાં અમે ઘણીવાર IIM વિશે સાંભળ્યું ઘણું. એમાં પણ ચેતન ભગતની બુક્સ ને ચેતન ભગતના જે મૂવીઓ, તો IIM વિશે ઘણું સાંભળેલું. તો ઓલી જોવાની ક્યુરિયોસિટીને હોય તો એવા પ્રોગ્રામો હોય ઓપન ફોર ઓલ. એ પ્રોગ્રામોમાં અમે બધા ગ્રુપને બધા જતા. તો IIMનું અમે કલ્ચર જોયું. તો ત્યાં મેં આ વસ્તુને ઓબ્ઝર્વ કરી. એના કેન્ટીનમાં જ્યારે એક ટેબલ પર 2 કે 3 મિત્રો બેઠા હોય અને આપણે પણ એ કેન્ટીનમાં બેઠા હોય, તો એનું ડિસ્કશન મેં સાંભળ્યું. IIMના કેન્ટીનમાં બેઠેલા વિદ્યાર્થીઓનું ડિસ્કશન કોઈ પ્રોબ્લેમ કે કોઈ પ્રોબ્લેમના સોલ્યુશન કે બિઝનેસ આઈડિયા કે સ્ટાર્ટઅપને લઈને હોય છે. સાચી વાત છે. મોસ્ટલી એવું નથી કે બધા આ જ કરતા હોય, પણ મોસ્ટલી એ હોય છે. અને પછી મેં અમારી કોલેજની કેન્ટીનમાં ડિસ્કશન સાંભળ્યું. તો એ બંને ડિસ્કશનમાં બહુ મોટો ડિફરન્સ હતો. અહીંયા મૂવી, સિરિયલ, સિરીઝ, હીરો, હિરોઈન, એનું ટર્નઓવર, એની વાતો થતી હતી. ક્યાં ફરવા જવું, કેવી રીતે જવું, પેલાનું આની સાથે, પેલીનું આની સાથે, કોલેજ, લેક્ચર, બંક, સિલેબસ, સિરિયસ, આ ડિસ્કશન અમારી કેન્ટીનોમાં મોટાભાગે થતું એવું અમને સાંભળવા મળતું. જ્યારે IIMનું આ લેવલનું ક્વોલિટીનું એ ડિસ્કશન હતું. હવે તમે જુઓ, બંનેમાં યુથ જ છે, બંનેમાં યંગ છે, એજમાં થોડો ઘણો ડિફરન્સ છે, બટ ત્યાં આવનાર લોકો એવા છે, એનું રિઝલ્ટ એવું છે, એની સ્કૂલ એવી છે, એનું બેકગ્રાઉન્ડ એવું છે, એટલા માટે ડિસ્કશન એવું છે. તો તમને ગ્રુપ હરેક જગ્યા પર મળશે, કેન્ટીન હરેક જગ્યા પર મળશે, પણ એક ટેબલ પર બેસનારા 3-4 લોકો કેવા છે એનું સિલેક્શન તમને કોલેજના આધારે થશે, અને કોલેજનું સિલેક્શન રિઝલ્ટના આધારે થશે. તો જેનું રિઝલ્ટ બેસ્ટ હોય એ આ બેસ્ટ ગ્રુપમાં જઈ શકે છે. હવે માનો કે બેસ્ટ નથી અને એવરેજ કોલેજમાં ગયા, તેને શું કોલેજ ન કરવાની? તો ગ્રુપનું સિલેક્શન તમારા હાથમાં છે. સાચી વાત છે. તમે કઈ કંપનીમાં એસોસિએટ થાવ છો એ બહુ જરૂરી છે. હું હંમેશા એક એક્ઝામ્પલ આપતો હોઉં છું કે હું જ્યારે આલ્ફાબેટનો B લખું, મેં આલ્ફાબેટનો B લખ્યો, એ બીથી દુનિયા એને B નહીં કહે, પણ એની એક બાજુ જો 12 લખી દઉં અને એક બાજુ 14 લખી દઉં, અને હવે હું દુનિયાને પૂછું આ વચ્ચે શું છે, તો દુનિયા B હોવા છતાં એને 13 કહેશે. કેમ કે એની એક બાજુ 12 છે, એક બાજુ 14 છે. 12 ને 14 ને હટાવીને એક બાજુ A મૂકી દઉં અને બીજી બાજુ C મૂકી દઉં, તો હવે 13 હોવા છતાં દુનિયાને B કહેશે. તમે B છો કે તમે 13 છો એ ભૂલી જાઓ. તમે A ની ને C ની વચ્ચે છો કે 12 ની ને 14 ની વચ્ચે છો એને પકડો. કેમ કે દુનિયા તમને B છે કે 13 છો એ તમારા પર્સનાલિટીથી જજ નહીં કરે, તમે કયા 2 ની વચ્ચે છો. ગલ્લા ઉપર ઉભા 5 મિત્રો ડિસ્કશન કરી રહ્યા છે, 4 મિત્રો સિગરેટ પીવે છે, ઓલો 5મો ધાણાદાળ ભગત ખાતો હોય. તો દુનિયાની નજર જ્યારે તમારા પર જશે, તમારી સોસાયટીમાં કોઈ અંકલની તમારી પર નજર જાય, તો એવું નહીં સમજે કે તમે ભગત ખાવ છો. 5 છોકરા ગલ્લે ઊભા રહીને સિગરેટ પીવે છે. આ સિમ્પલ વસ્તુ છે. તમે ભલે પછી માળા કરતા હોય કે તમે ભગત ખાતા હોય, કોઈ મતલબ નથી. તમે એવા 4ની વચ્ચે રાખે જે સિગરેટ પીવે, ડેટ્સ ઓલ, ચેપ્ટર પૂરું. રાઈટ? તો ક્યાં તમે છો એનો આધાર બહુ છે. 10 કિલો કેરીનું બોક્સ હોય, એક કેરી બગડેલી છે તો બાકીની ભૂલી જાઓ કે કેરી સારી છે ખરાબ છે. અમુક દિવસો પછી બધી કેરી બગડવાની છે. તો બહુ તાકાત હોય છે. દૂધની એક તપેલીમાં છાશનું એક જ ટીપું નાખીએ પણ એ દહીં જમાવાની તાકાત ધરાવે છે. તો ગ્રુપના સિલેક્શનમાં કોલેજના વિદ્યાર્થી એક ખાસ વાતને આ યાદ રાખે. અને ખબર જ નથી સાહેબ મજા કોને કહેવાય. બધા ડુપ્લિકેટ મજા કરે છે. મજાની ખબર જ નથી કે મજા કોને કહેવાય. તો મજાને સમજો. 3 સૂત્રો છે ને સમજી લો બધા જ મિત્રો. તમારી મજા કોઈની સજા ન બનવી જોઈએ. અત્યારે કોલેજના છોકરા જે મજા કરે છે ને એમાં કોઈકની સજા છે. માનો કે એ રિલેશનશિપમાં છે તો એમાં કોઈ એવી ભૂલ કરી બેસે જે બીજા માટે આખી જિંદગી સજા થઈ જાય. તમારી મજા બીજાની થઈ ગઈ સજા, એ મજા નથી.
ઓવર સ્પીડમાં તમે બાઇક કે કાર ચલાવો, તથ્ય પટેલ અમદાવાદ રિંગ રોડનો કેસ આપણને બધાને ખબર છે, હિટ એન્ડ રનનો કેસ કે કારનો કેસ, એ મજા 60 લાખની ગાડી છે, 70 લાખની ગાડી છે, ઓવર સ્પીડમાં ચલાવવાની મજા છે, પણ તમારી મજા જ્યારે 4 લોકોને ઉડાડે છે એ સજા છે બીજા માટે. એટલે તમારી મજા નથી. પહેલું સૂત્ર, તમે જે મજા કરો છો એ બીજા કોઈની સજા બને છે કે નહીં. તમે કહો ના યાર એવું તો નથી, હું તો સિગરેટ પીવું, એમાં ક્યાં કોઈને નુકસાન છે, એમાં તો ઉલટાની ઓલા ગલ્લાવાળાને રોજગારી મળે, મારી જેવા શું આવે તેનું ઘર ચાલે. એટલે હું સિગરેટ પીવામાં કોઈનું નુકસાન નથી, કોઈને સજા નથી થતી. તો બીજું સૂત્ર, તમારી મજા એ તમારા પરિવારો અને માતા પિતાના સંસ્કારોનું ખંડન કરે છે તો એ મજા નથી. ચોકડી. સિગરેટ અહીંયા અટકી ગઈ, પહેલામાંથી પાસ થઈ ગઈ, મારી મજા કોઈની સજા નથી, હું સિગરેટ પીવામાં કોઈને સજા નથી થતી, મને મજા આવે છે, ઓકે. તો બીજા નિયમમાં પરિવારો અને માતા પિતાના સંસ્કારોનું ખંડન કરે છે, હા, તો અહીંયા અટકી ગઈ. હવે અમુક મજા અહીંથી પણ પાસ થઈ ગઈ, તો ત્રીજી અને છેલ્લો નિયમ, તમારી મજા નાની હોય કે મોટી હોય પણ ખુદના પૈસાની હોવી જોઈએ. અને એ ખુદના પૈસા લીગલી કમાયેલા હોવા જોઈએ, યા તો પોકેટ મની, યા તો સેવિંગ, યા તો બચત કરેલી હોવી જોઈએ. આ ત્રણમાંથી તમારી મજા પસાર થાય તો એ મજાને ઓરિજિનલ મજા કહેવાય. આ ત્રણમાં અટકી જાય તો એ ડુપ્લિકેટ મજા છે. એટલે કોલેજમાં ડુપ્લિકેટ મજા કરવાનું બંધ કરો અને ગ્રુપના સિલેક્શનમાં ધ્યાન રાખો. બી છો તો એ અને સીની વચ્ચે રહો, અને 13 છો તો 12 ને 14ની વચ્ચે રહો. અને તમે 13 છો અને હવે બી બનવું તો એ અને સીને પકડો, 12 ને 14ને રજા આપો. સાચી વાત છે સાહેબ. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, ખાસ કરીને જે વિદ્યાર્થીનીઓ છે એને આ બહુ નડતરરૂપ છે, પણ એ કોઈને કહી નહીં શકે. બરાબર. સમાજમાં નજરોમાં એ ખરાબ સાબિત થઈ જશે, એના મમ્મી પપ્પાને નહીં કહી શકે, બીજાને કોઈને કહેશે તો એને કોઈ જજ કરી લેશે. પણ આજની પરિસ્થિતિમાં યુથમાં સૌથી સળગતો પ્રશ્ન છે એ છે સેક્સ્યુઅલી રિલેશનશિપ. રાઈટ. કોલેજની અંદર આવો છો, તમને પ્રેમ થાય છે, રિલેશનશિપમાં આવો છો, અથવા તો કેઝ્યુઅલી રિલેશનશિપમાં આવો છો. હમણાં સાહેબ નવું આલે છે ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ. રાઈટ. અને એમાં સૌથી વધારે ત્રાસદાયક હોય, ડિપ્રેશનમાં કોઈ આવતું હોય તો એ મહિલાઓ છે, ગર્લ્સ છે. તો એમને આમાંથી કઈ રીતે બચવું, અથવા તો તમે જે રીતે કીધું કે પાત્ર જે પસંદ થાય એ એવું હોવું જોઈએ કે જે તમને પ્રગતિ કરાવે, અધોગતિ નહીં. તો એ પાત્રની પસંદગી આ લોકોને કઈ રીતે કરવી. બરાબર છે. જો એવું કેવું તો બધા જ કહેતા હોય કે આવું નહીં કરવું જોઈએ, અથવા તો આ બધું આ ટાઈમ પર નહીં હોવું જોઈએ. બટ પ્રશ્ન આપણો એ છે કે થઈ ગયા પછી શું? પછી તો ખબર છે કે હવે આ ભૂલ છે, તો તમારી કોઈ પણ ભૂલ હોય, આ ભૂલ છે, અથવા તો કોઈ કોલેજ, મને 1-2 એવા મિત્રોનો કોલ, પાસ્ટનો મારો એક્સપિરિયન્સ છે કે કોલેજના ટાઈમમાં એવું ઇન્વેસ્ટમેન્ટને શેર બજારમાં અને બીજી ત્રીજી રીતે એવા ઘૂસી ગયા કે કોલેજના 3જા વર્ષમાં 18 લાખ માથે થઈ ગયા. ઓ બાપરે. અને એ પણ પૈસા લીધેલા નજીકના રિલેટિવ્સના પપ્પાની ફેસ વેલ્યુ પર, ને ઘરમાં કોઈને ખબર નથી. તો આ પણ એટલી જ મોટી ભૂલ છે. રિલેશનશિપની ભૂલ આ પણ એટલી મોટી ભૂલ છે. આ બધી ભૂલો એવી છે કે વ્યક્તિ સુસાઇડની બહુ નજીક પહોંચી જાય. તો સૌથી પહેલાં તો મેં તમને આગળ પણ જે કીધું, પ્રેમની ડેફિનેશન શું છે. પ્રેમ તમને પ્રગતિ કરાવે, અધોગતિ ક્યારેય ન કરાવે. અધોગતિ કરાવે તો રોંગ પ્રેમ છે, ખોટો પ્રેમ છે, ભેળસેળવાળો પ્રેમ છે. તો એ બધાથી બચો. જો બચી શકો તો વેલ એન્ડ ગુડ. પણ નથી બચી શક્યા ને આવી કોઈ ભૂલ થઈ ગઈ છે તો લાઈફમાં ભૂલ હરેકથી થતી હોય છે. હા, ભૂલોના સ્વરૂપો અલગ અલગ હોય છે. તો થયેલી ભૂલમાંથી કેવી રીતે તમે બહાર આવી શકો, એના માટે તમારી પાસે એવા 1 કે 2 મિત્રો હોવા જોઈએ. બીજું, ગમે તેટલી મોટી ભૂલ હોય, પરિવારને હિંમત રાખીને કહેવાની હિંમત રાખો. કેમ કે પરિવાર જ એક એવું તમારી પાસે ટૂલ છે કે કદાચ તમને 2-3 તમાચા પડશે, 2-3 દિવસ તમારી સાથે વાત નહીં કરે, ખીજવાશે, પણ સોલ્યુશન ઇઝી અને સેફ સોલ્યુશન તમને પરિવાર જ આપશે. બીજા નજીકના મિત્રો અથવા તો જેના ઉપર તમને વિશ્વાસ છે એને જ્યારે આ વાતની ખબર પડશે તો આનો મિસયુઝ થવાની પણ પોસિબિલિટી વધશે. આ વાત તમારા પરિવારને જો ખબર પડે તો ભૂલ થઈ એ ભૂલને એક્સેપ્ટ કરો, કમિટમેન્ટ આપો કે આવી ભૂલ ન થાય, અને થઈ ગઈ તો થઈ ગઈ. હવે એમાંથી પરિવાર સાથે રહીને કેવી રીતે બહાર આવી શકીએ. ભૂલ થઈ છે એટલે એનું રિઝલ્ટ તો તમારે, એમાં તમને કોઈ ફૂલહારની માળા નથી પહેરાવાના, એમાં તમાચા જ પડશે, એમાં તમારો પરિવારમાં ઇગ્નોરન્સ થશે. તો પરિવારને શેર કરો અને સાથે રહીને કેવી રીતે બહાર આવી શકો એના માટે તમે આગળ આવી શકો છો. અને બને ત્યાં સુધી આ દિશા સુધી ન પહોંચાય એ ચોક્કસ ધ્યાન રાખો. હરેકની લાઈફમાં એક લક્ષ્મણ રેખા હોય, એ લક્ષ્મણ રેખાને તમે ન ઓળંગો, એક લેવલ સુધી જ તમે એને મેન્ટેન રાખો, તો આ બધું ખૂબ જરૂરી છે. હવે એ સમયગાળો છે કે જ્યારે વિદ્યાર્થી ગ્રેજ્યુએશન પતાવી અને એના કરિયરને ગ્રોથ આપવા નીકળે છે. બરાબર. આ ગ્રોથ એવો હોય છે કે ઘણી બધી મૂંઝવણોનો શિકાર હોય છે, શું કરવું. ખરેખર
શિક્ષિત થઈને પણ તમે જેવી રીતે કીધું કે સિવિલ એન્જિનિયર બનીને મોટિવેશનલ સ્પીકર બન્યો, એ રાઈટ. એવી રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ છે. અમારા બધાની નજરમાં તમે અમારા એક આઈડલ છો, વિદ્યાર્થીઓના આઈડલ છો. જો અમારા આઈડલ સિવિલ એન્જિનિયર બની અને ત્યારબાદ મોટિવેશનલ સ્પીકર બનતા હોય તો વિદ્યાર્થીઓ પાસે વધારે કોઈ ચોઈસ નથી. આ વસ્તુ સાબિત થાય છે. એ વિદ્યાર્થીઓ જ્યારે કરિયરની પસંદગી કરવા નીકળે ને એમાં અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે એન્ટરપ્રેન્યોર, સાહસિકો. રાઈટ. જેવી રીતે તમે ઇન્સ્ટાગ્રામ બાયોમાં જોવો ને યુથના તો તમને દેખાય એન્ટરપ્રેન્યોર નાનો મોટો ધંધો શરૂ કરીને પોતાને સાહસિક માનતા હોય અને કંઈક મોટું કરવા નીકળ્યા હોય, પણ એ જમીરમાં મહિનો 2 મહિના 3 મહિના જો એને કોઈ સફળતા ના મળે તો એ ઊંધો રસ્તો પકડતા હોય. અથવા તો કંઈક માની લો કે ઉદાહરણ એક કહું કે ઓનલાઈનનું કરતા હોય, ઓનલાઈનમાં 3 મહિનો નફો ન થાય એટલે ઓનલાઈનમાં કંઈક ગફલો કરવાનું વિચારે બરાબર. અને એમાંથી પૈસા કમાવાનું વિચારે. એક સિદ્ધાંતવાદી વ્યક્તિ એક સિદ્ધાંતવાદી સાહસિકને સિદ્ધાંત વગરનો કરી દે તો એ સ્થિતિને કઈ રીતે મેનેજ કરવી? સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ સાહસ, કોઈ પણ બિઝનેસ એન્ટરપ્રિન્યોર બને એ બહુ સારી વાત છે. દેશની ઇકોનોમી માટે બહુ સારી વાત છે, દેશના ભવિષ્ય માટે બહુ સારી વાત છે. અને ગુજરાતનું તો પાણી એવું છે કે ધંધો એના નસે નસમાં છે. આપણા એ બહુ સારી આવડત છે કમ્પેર ટુ અધર સ્ટેટ. પણ કોઈ પણ બિઝનેસને શરૂ કરવા માટેના અમુક એના પાયાના સિદ્ધાંતો છે. જે કામ તમારે શરૂ કરવું છે એ કામને પહેલાં શીખો. યુવાનો ભૂલ શું કરે છે કે ધંધો કરીને શીખે છે. ધંધો કરીને તો ધંધો શીખવાનો છે, પણ જે ધંધો તમે કરો છો, જે બિઝનેસ સ્ટાર્ટ કરો છો, એ બિઝનેસમાં તમારે અમુક વર્ષો જોબ કરવી પડે. માનો કે ઓનલાઈન બહુ ઇઝીલી શરૂ થઈ જાય છે, પણ હું એમ કહું કે પહેલાં કોઈ ઓનલાઈનની કંપનીમાં પોસિબલ હોય તો તમે જોબ કરો. તમે જાણો કેવી રીતે ઓર્ડર પડે, એનું કેવી રીતે લિસ્ટિંગ થતું હોય, કેટલા ઓર્ડરો રિટર્ન આવે, કયા પ્લેટફોર્મ પર માલ સેલ થઈ શકે, માલ લાવવો ક્યાંથી, ક્રેડિટ પર કેવી રીતે મળે, માર્જિન શું હોય, કેવી રીતે આ બધું નુકસાની કરીને શીખવું એના કરતાં કોઈની કંપનીમાં જઈને શીખો ને તો શીખવાનો પગાર મળે. સાચી વાત છે. બરાબર છે. શીખ્યા વગર કરેલો બિઝનેસ એ ક્યારેય બિઝનેસ હોતો નથી. એ માત્ર એક ભૂલ છે, એ તમને 2-5 મહિના અથવા વર્ષ પછી સાબિત થશે. પહેલી વસ્તુ, બિઝનેસ કરો છો તો પહેલાં શીખો. 1-2 વર્ષ તમે એમાં ઘસાવ, એમાં નોકરી કરો, એમાં સેલેરી ન જુઓ. 1500 મળે, 2000 મળે, 3000 મળે, પેટ્રોલના મળે, પેટ્રોલ લાઈન નથી થતા, કંઈ નથી મળતું, ઉપરથી આપવા પડે, પણ શીખો. જેમ કોલેજમાં તમે સબ્જેક્ટ ભણવા માટે, સબ્જેક્ટ શીખવા માટે ફી ભરો છો, એમ બિઝનેસ શીખવાની આ યુનિવર્સિટી છે, કોઈની એસ્ટાબ્લિશ કંપનીમાં જઈને શીખો. બીજી વસ્તુ, શીખી લીધા પછી જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો હવે છે ને બહુ શોશાનો ભપકાનો બિઝનેસ છે. એમ ગ્રાન્ટ ઓફિસ હોવી જોઈએ, સરસ મજાના સોફા ચેર, આ તે 15-20 લાખનું તો ફર્નિચર હોવું જ જોઈએ, પછી જ બિઝનેસ થાય. આ રીત ખોટી છે. સ્ટાર્ટ વિથ સ્મોલ. શરૂઆત નાનાથી જ કરો. મારા ફિલ્ડમાં 11 વર્ષ થયા, મેં 9 વર્ષ પછી ઓફિસ કર્યું. એઝ અ મોટિવેશનલ સ્પીકર મારા ફિલ્ડમાં 2013થી હું શરૂ કરું, 11 વર્ષ થયા. મેં આ ફિલ્ડમાં 9 વર્ષ પછી મારી ઓફિસ કરી. એટલે આ બહુ જરૂરી છે કે શરૂઆત નાની કરો. સ્ટાર્ટ વિથ સ્મોલ. જરૂર નથી તો તમે કોઈની ઓફિસમાં શેરિંગ કરો, રાઈટ? અથવા તો અત્યારે તો ઘણા એવા મોડલ છે કે તમે ફ્રીલાન્સિંગમાં વર્ક કરી શકો છો, ટેકનોલોજીથી વર્ક કરી શકો છો. તમારી ઓફિસ ન હોય તો લોકો તમારી ઓફિસે નહીં આવે, પણ તમે જ લોકોની ઓફિસે જઈ શકો છો. જો તમારો સર્વિસ બિઝનેસ છે તો, કોઈ પ્રોડક્ટ બિઝનેસ છે તો જેટલું મિનિમમ કોલોબરેશનમાં થઈ શકે, બીજાની સાથે શેરિંગમાં થઈ શકે, પર મંથ હેડેક ઓછું આવે ને, ફિક્સ કોસ્ટ જેટલી મિનિમમ આવે એવા મોડલથી તમે શરૂઆત કરો. સ્ટાર્ટ વિથ સ્મોલ બટ વિઝન લોંગ હોવું જોઈએ, મોટું હોવું જોઈએ, બિગ હોવું જોઈએ. આવી રીતે શરૂઆત કરો. ધીમે ધીમે એમાંથી શીખો. લર્નિંગ એટીટ્યૂડ રાખો. બિઝનેસના વિડીયોઝ જુઓ, બિઝનેસના નાના મોટા 100, 200, 500, 1000 રૂપિયાની ફી ભરીને કોર્સ શીખવા જાઓ. બિઝનેસ કેમ થાય એ શીખો. સ્ટાફ વગર કેવી રીતે શરૂઆતમાં કામ થાય, સ્ટાફ રાખો તો મિનિમમ સેલેરીમાં કેવી રીતે કામ થઈ શકે, થોડું ઘણું કામ તમે કેવી રીતે કરી શકો, આ બધું શરૂઆતમાં જાતે કરવું પડે. તો આ બધી તૈયારી રાખો. ઓફિસમાં કચરા પોતા કામવાળી બાઈને 800 આપવા કરતાં શરૂઆતમાં તમે રાખો. આ બધી વાત શરૂઆતની કરું છું. તમે ફ્રેન્ચાઇઝી આપતા થઈ જાઓ પછી આ કરવાની જરૂર નથી. તમને બધું આવડવું જોઈએ જે તમે સ્ટાફ રાખવાના છો બિઝનેસમાં. માનો કે મારે 10 અલગ અલગ વર્ક છે, 10 વર્ક પહેલાં તમે શીખો. કેમ કે સ્ટાફ તમને ડૂ બનાવતો હશે તમને ખબર નહીં પડે. તમે ચાનો બિઝનેસ અત્યારે કરો છો તો ભલે સ્ટાફ ચા બનાવે, પણ તમને ચા બનાવતા આવડતી હોવી જોઈએ, નહીંતર ઓલો તમને ડૂ જ બનાવ્યા કરશે. તમે વિડીયો એડિટર હાયર કરો છો તમને ખબર હોવી જોઈએ વિડીયો એડિટિંગ કેમ થાય, કયા સોફ્ટવેરમાં થાય, નહીંતર ઓલો તમને ડૂ જ બનાવશે કે 1 મિનિટનો વિડીયો કરવામાં 3 દિવસ જાય. પણ તમે સક્ષમ હોવા જોઈએ કે આ 10 મિનિટમાં વિડીયો બની જાય. તો તમને ગામ ડૂ બનાવી પહેલાં સ્ટાફ ડૂ બનાવશે. તો એ ન બનાવી માટે તમને ખબર હોવી જોઈએ. માસ્ટર બનવાનું જરૂરી નથી, પણ એટલીસ્ટ તમને બધી ખબર હોવી જોઈએ. તો બિઝનેસ કરતી વખતે આ બધી બાબતોનું ધ્યાન રાખો. સ્ટાર્ટ વિથ સ્મોલ. બેકઅપ તૈયાર રાખો, પ્લાન બી તૈયાર રાખો. પહેલાં શીખો, ભરપૂર શીખો.
ને મિનિમમ ફિક્સ કોસ્ટથી આગળ વધો. આવી રીતે હોવું જોઈએ. સાહેબ થોડાક દિવસ પહેલાં હું એક એવા વ્યક્તિને મળ્યો હતો કે જે માન મોભા અને સન્માનથી તો મોટા છે જ, બરાબર. દિલથી પણ બહુ મોટા છે. રાઈટ. એ વ્યક્તિને મેં ફોન કર્યો, કીધું સર તમારે યાર પોડકાસ્ટ કરવાનો છે. એટલે એમણે મને કીધું, એટલે બેટા હું તો અભણ માણા છું, આ પોડકાસ્ટ શું છે એ મને ખબર ન પડે. કે બરાબર. કામ કર તું, કાલ સવારે મને મળવા આવી કે હું મારા પીએને મળાવું. ત્યારે મને દાંત આવ્યા કે એક સાઈડ આ મોટા વ્યક્તિ એ એમ કહે છે કે હું અભણ છું, અને બીજી બાજુ એમના પીએ છે અને એમ કહે છે કે મારા પીએને મળી લે. તો એમના પીએ ઓલરેડી વેલ એજ્યુકેટેડ હોવા જોઈએ. અમે એ વ્યક્તિને મેળા બહુ મજા આવી સાહેબ. સવારે એમને મેળા 1 કલાક બેઠા, ચર્ચાઓ થઈ. પછી મને કહેવાનું મન થયું એટલે કાકાને કીધું, મેં કીધું કાકા કાલ તમે કહેતા હતા ને હું તો અભણ છું, પોડકાસ્ટમાં મને ન ખબર પડે, પણ તમે તો મારી જેવા કેટલા ભણેલાને ભાડે રાખીને બેઠા છો. બરાબર છે. તો એ દાંત કાઢવાનો માહોલ હતો. તો વસ્તુ એ છે કે જ્યારે અમે કાકાનો લુક જોયો ને તો સિમ્પલ શર્ટ હતો, નીચે પેન્ટ સિમ્પલ હતું, બરાબર છે. ચપ્પલ પહેરાતા, હાથમાં કોઈ ઘડિયાળ નહોતી, કોઈ એવી મોંઘી વસ્તુ નહોતી. રાઈટ. અને અમે એટલા પ્રોફેશનલ બનીને ગયા હતા, શૂઝ, વોચ, એક પણ વસ્તુ એવી ન લાગવી જોઈએ જેનાથી આપણી નેગેટિવિટી જાય, એવું અમે ઓલું કરીને ગયા હતા. રાઈટ. તો એક સાઈડ એવા વ્યક્તિ હતા કે જે પોતાની જાતને અભણ કહે છે અને ખરેખર એ કોઠા સુસ્તી બહુ મોટા હતા. અને એક સાઈડ અમે વેલ એજ્યુકેટેડ હતા, પ્રોફેશનલ બનીને ગયા હતા. મારો સવાલ એ છે કે પ્રોફેશનાલિટી જરૂરી કે પછી તમારી મહેનત, તમે કરેલો સંઘર્ષ અને ત્યારબાદ તમને મળેલું જીવન? ડિપેન્ડ્સ કરે સામે કોણ છે. ઘણીવાર પ્રોફેશનલિઝમથી આગળ જવું જોઈએ. ઘણીવાર માનો કે તમે ઘરે કોઈ ફોર્માલિટીની જરૂર નથી, તમારા માસીનો છોકરો તમને મળે તો ત્યાં ફોર્માલિટીની જરૂર નથી. પણ અમુક કલ્ચર, અમુક કોર્પોરેટ એવા છે કે જે તમે જો ફોર્માલિટીની પ્રોસેસથી, એક પ્રોફેશનલિઝમથી તમે ત્યાં પ્રેઝન્ટ નહીં થાવ, બરાબર, તો ત્યાં તમારું એક્સેપ્ટન્સ નહીં બને. તો આનો સિમ્પલ રસ્તો એવો છે કે જ્યારે સામેવાળી વ્યક્તિને તમે એક્ઝેક્ટ કોણ છો એ ખબર પડી જાય પછી તમારું પ્રોફેશનલિઝમ મેટર નથી કરતું. પણ જ્યાં સુધી તમને ખબર નથી પડતી, તમે સામેવાળી વ્યક્તિને ઓળખી નથી શકતા, ત્યાં સુધી પ્રોફેશનલિઝમ હોવું જરૂરી છે. માનો કે નવી નવી સગાઈ થઈ હોય અને છોકરો ને છોકરી બહાર જાય, મળે, ફરવા જતા હોય, મૂવી જોવા જતા હોય, ત્યારે તૈયાર થઈ જાય. કારણ છોકરો હજી છોકરીને નથી જાણ્યો અને છોકરી હજી છોકરાને નથી જાણી. હજી જાણ્યા નથી એકબીજાને, હજી બહારથી જાણ્યા છે. જ્યારે તમે સામેવાળી વ્યક્તિને અંદરથી જાણી લો પછી બહારનું કંઈ મેટર નથી કરતું, પ્રોફેશનલિઝમ મેટર નથી કરતું, પણ સામેવાળી વ્યક્તિને અંદરથી જાણેલા હોવા જોઈએ. સુદામા મારા કૃષ્ણને મળવા જાય ત્યારે એ પ્રોફેશનલિઝમથી નથી મળવા જતો, કેમ કે એને ખબર છે કે કૃષ્ણ અંદરથી શું છે, એ કૃષ્ણને અંદરથી જાણે છે. એટલે કૃષ્ણ માટે પણ સુદામાનું પ્રોફેશનલિઝમ મેટર નથી અને સુદામા માટે કૃષ્ણનું પ્રોફેશનલિઝમ મેટર નથી. તો આ વસ્તુ બહુ જરૂરી છે. અને પછી જ્યારે મેરેજ થઈ ગયા પછી નાઇટ ડ્રેસ પહેરે તોય ચાલે, કેમ કે હવે અંદરથી ઓળખી ગયા છે આ એક્ઝેક્ટ ઓરિજિનલ દાગીનો છે શું, આ ઓરિજિનલ એને ઉપરનો ઢોળ બધો નીકળી જાય. તો તમે જે વ્યક્તિની વાત કરી છે એ વ્યક્તિ અંદરથી ક્લિયર છે, તમે એને અંદરથી બહુ સારી રીતે જાણો છો, એટલે એનું આઉટર મેટર નથી કરતું. આપણે વચ્ચે રાકેશ ઝુનઝુનવાલાનો ફોટો બહુ વાયરલ થયો હતો મોદી સાહેબ સાથે, એકદમ કોટનનો ગળી પડેલો એવો સરસ મજાનો આખો શર્ટ હતો, કોઈ એવું હેવી હતું નહીં. પણ રાકેશ ઝુનઝુનવાલા અંદરથી શું છે એ બધા આપણે જાણીએ છીએ. મુકેશ અંબાણીની તમે એના દીકરાના લગ્નમાં તમે પર્સનાલિટી જુઓ તો સિમ્પલ છે, એકદમ સિમ્પલ, બરાબર છે. એના કરતાં વધુ આપણે પપ્પા તૈયાર થતા હોય, સિમ્પલ પર્સનાલિટી છે. પણ આપણા પપ્પાને દુનિયા જાણતી નથી, પણ મુકેશભાઈ અંબાણીને દુનિયા જાણે છે. જ્યારે તમને દુનિયા ઓળખવા લાગે પછી તમારું આઉટર મેટર નથી કરતું, પ્રોફેશનલિઝમ મેટર નથી કરતું. અત્યારે માર્ક ઝુકરબર્ગનું પ્રોફેશનલિઝમ મેટર નથી કરતું, કેમ કે દુનિયાને અંદરથી જાણે છે. તો પહેલાં એવા બનો કે દુનિયા તમને જાણે અને એના માટે તમે કામ કરો. પણ જ્યાં સુધી એ લેવલ ન બને ત્યાં સુધી પ્રોફેશનલિઝમ થોડું ઘણું જરૂરી છે અને એ મુજબ જવું પડે. માનો કોઈ છોકરો ગ્રેજ્યુએશન પછી કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જાય તો એ કંપનીથી છોકરાને ક્યાં જાણે છે, અને તમે નાઇટ ડ્રેસ પહેરીને જાઓ અને તમે એમ જ જઈને તમે કહો તારે મારી સ્કિલ અરે લેવા દેવા, લાવ વેબસાઇટ બનાવી દો, આ મારી 10 વેબસાઇટ મેં બનાવેલી છે, એપ્લિકેશન બનાવી મને આવડે છે, સવાલ પૂછો. તમે સ્કિલ સાથે લેવા દેવા રાખો ને તમારા પ્રોફેશનલિઝમને શું લેવા દેવા? તો સ્કિલ હોવા છતાં રિજેક્ટ થશો, સમજો મારી વાત. પણ એકવાર તમે કંપનીમાં જોઈન થઈ ગયા, સૂટ બૂટ પહેરીને તમે ઇન્ટરવ્યૂ આપી દીધું, કંપનીમાં સિલેક્ટ થઈ ગયા અને પછી તમે એમાં એવું પરફોર્મન્સ બતાવી દીધું, પછી તમારું ગ્રૂમિંગ એ કંપની માટે મેટર નથી કરતું. સાચી વાત છે. પછી તમે ટી શર્ટ અને જીન્સ પહેરીને જશો ને તો એ કંપનીમાં ચાલશો, તમારા માટે નિયમોમાં છૂટછાટ પણ રહેશે, તમે તમારી સેલ્ફને પ્રૂવ કરી દીધી એટલે. તો ફર્સ્ટ પ્રૂવ યોર સેલ્ફ,
પછી પ્રોફેશનલિઝમ નહીં હોય તો ચાલે. નથી થતું ત્યાં સુધી સમય, પરિસ્થિતિ, સંજોગ, સામેવાળી વ્યક્તિ, એનું માઇન્ડસેટ, કેમ કે માર્કેટમાં એવા લોકો છે કે જે ફૂલ ઓફ પ્રોફેશનલિઝમમાં જ માને છે. એવું માને છે પ્રોફેશનલ હોય તો જ કામ કરવાનું. અને અમુક એવા છે કે જેને પ્રોફેશનલિઝમ હોય તોય ચાલે, ન હોય તોય ચાલે. અમુક એવા છે ન હોય તો જ ચાલે. સાચી વાત છે. તો હજી આપણે ત્રણેય પાસે કામ લેવાનું છે. એટલે આપણે સમય, પરિસ્થિતિ અને સંજોગ જોઈને કામ કરવાનું. પેનની જરૂર પડે ત્યાં પેન વાપરવી પડે, તલવારની જરૂર પડે ત્યાં તલવાર, ને સોયની જરૂર પડે ત્યાં સોય. એટલે સામે જોવું પડે કે કોણ છે. ભાખરીમાં ઘી જ લગાવાય, તેલ ન લગાવાય. હવે તેલનું મહત્વ છે ને ઘીનું છે, આપણે બે રાખવાનું. ભાખરી હોય તો એ કરવાનું, ઢોકળાની સાથે આપણે તેલ રાખવાનું. લોચો હોય તો તેલ રાખવાનું, ભાખરી હોય તો ઘી રાખવાનું. પણ વેપાર મારી પાસે બે હોવો જોઈએ, સ્કિલ બે હોવી જોઈએ. નહીંતર હું આખી જિંદગી ભાખરી જ ખાઈ શકીશ, યા તો આખી જિંદગી ઢોકળા જ ખાઈ શકીશ, લોચો જ ખાઈ શકીશ. જો મારે બેયની મજા લેવી છે, શરૂઆતમાં મારે ભૂખ છે એટલે મારે ભાખરી ખાવી પડશે ને ક્યારેક નાસ્તામાં ઢોકળા લેવા પડશે, તો એના માટે તેલ અને ઘી બંને રાખવું પડશે. આ મારું અનુભવના આધારે તમને કહું છું. આ રોડ ઉપર આવેલી ઓફિસો, એમાં સૌથી જાગતો અને મૂંઝવણભર્યો પ્રશ્ન એ છે કે ધંધામાં દેવું થઈ ગયું. બરાબર છે. જ્યારે કોઈ વ્યક્તિ વાપરવામાં અથવા તો એના સીન સપાટામાં એમાં જ્યારે દેવું કરી નાખે એની આખી વાત જ અલગ છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ ખરેખર ધંધામાં મહેનત કરવામાં એનાથી દેવું થઈ જાય અને એ પાછો પડે અને કોઈ ડિપ્રેશનમાં આવે ને આત્મહત્યા કરે, ત્યારે કોઈ પણ વ્યક્તિને કેવું પગલું લેવું જોઈએ, એના મિત્રોને એને કઈ રીતે સાથ આપવો જોઈએ, અથવા તો એ પોતે વ્યક્તિ એને ખબર પડવી જોઈએ કે યાર મેં જે કર્યું છે એ મેં ધંધામાં કર્યું છે. બરાબર છે. ખરેખર મેં ક્યાંય બીજે નથી વાપરી નાખ્યા. તો એ સ્થિતિને કઈ રીતે મેનેજ કરવી અને એ વસ્તુને ફેમિલી મેમ્બરો છે, આજુબાજુના મિત્રો છે, એને કઈ રીતે જોવી. બરાબર છે. સ્ટોક માર્કેટમાં જે હોય ને એમાં એક સિસ્ટમ છે એસએલની. એટલે કે તમે કોઈ સ્ટોક બાય કરો તો પહેલેથી તમે નુકસાન ફિક્સ કરો છો કે 150 રૂપિયા નુકસાન થાય ને એટલે એસએલ મારો હિટ થઈ જવો જોઈએ. એટલે તમારો માલ કપાઈ ગયો 150 રૂપિયા નુકસાનમાં. એટલે એમાં તમને જિંદગીમાં 1500 નુકસાન નથી જવાનું. બિઝનેસમાં લોકો એસએલ નથી લગાડતા. 150 રૂપિયાના સ્ટોકમાં એસએલ લગાવે છે 5 રૂપિયાનો, પણ 1.5 કરોડના ઇન્વેસ્ટમેન્ટ પછી કોઈ એસએલ જ નથી લગાવતા. લોકોને છે ને પોતાના બિઝનેસ પ્રત્યે બહુ લગાવ થઈ જાય છે. અમે હમણાં જે અમારો એક જે બિઝનેસ હતો એ બિઝનેસનું ફિક્સ કોસ્ટ દર મહિને 2 લાખ રૂપિયા આવે. ફિક્સ કોસ્ટ દર મહિને 2 લાખ રૂપિયા આવે. અમુક મહિના અમે જોયું, પણ એમાં અમે એસએલ લગાવેલો હતો કે એટલા ટાઈમ સુધી આપણે આમાં વેઇટ એન્ડ વોચ કરવાની છે. પછી શું કરશું, પ્લાન બી. એ પ્લાન બી અમે તૈયાર કર્યો. હવે બિઝનેસ અત્યારે એ ચાલુ જ છે, એ બિઝનેસ અત્યારે પણ રન અમે કરી જ રહ્યા છે. પણ અમે શું કર્યું, 2 લાખની જે ફિક્સ કોસ્ટ હતી ને એની જગ્યા પર 50,000ની ફિક્સ કોસ્ટ કરી દીધી. મોટી ઓફિસની નાની કરી દીધી, સ્ટાફ વધારે હતો ઓછો કરી દીધો, કેમ કે ધંધામાં એ ફિલ્ડમાં મંદી છે. તો અમે ફિક્સ કોસ્ટ 50,000ની કરી દીધી. હવે આ કેલ્ક્યુલેશન પહેલેથી હતું ને તો અમે આ કરી શક્યા. સાચી વાત. જો આજ દિન સુધી અમે 2 લાખ રૂપિયા ભાડું ભરતે તો અત્યારે અમારા ઉપર દેવું હોત. તો તમારા બિઝનેસમાં કેલ્ક્યુલેશન હોવું જોઈએ. તમને ખબર હોવી જોઈએ ક્યાં એસએલ લગાવવાનો છે. પછી તમને એટલું એટેચમેન્ટ થઈ જાય, એટલો લગાવ થઈ જાય કે તમે કંઈ ડિસિઝન જ ન લઈ શકો. બિઝનેસમેન ક્યારેય એટલો ઇમોશનલ નથી હોતો પોતાના બિઝનેસને લઈને. તમે જુઓ, ઓલાને આપણે બધા કેવી રીતે ઓળખીએ છીએ, કારથી, જે ટેક્સી કારથી. પણ ઓલાએ શું કર્યું, અત્યારે ઓલાનું રેવન્યુ અથવા ઓલાની ઓળખ ટેક્સી કાર કરતાં ઓલા સ્કૂટરથી વધારે છે. સાચી વાત છે. હવે એને એટલો લગાવ જ ટેક્સીથી થઈ ગયો હોત તો એ ક્યારેય ઓલા સ્કૂટરનું વિચારી જ ન શકત. અને આજે ઓલા સ્કૂટરથી આપણે ઓળખીએ છીએ, કાલે ઉઠીને ત્રીજા કોઈ થી આપણે એને ઓળખશું. તો તમે બહુ લગાવ એ બિઝનેસ પ્રત્યે ન રાખો. તમને એવું લાગે છે તો પ્લાન બી તૈયાર કરો. તમને લાગે છે કે હવે ઉબરની કોમ્પિટિશન વધી ગઈ તો તમારે સ્કૂટર બાજુ જવું પડશે. તમારે ઈવી સ્કૂટર અને ઈવી સ્કૂટરનું એનાલિસિસ કરીને બે સ્કૂટર તમારે આપવું પડશે. તો બિઝનેસમાં લોકો આ નથી કરતા. જે શરૂ કર્યું છે એમાં જ ખપી જાય છે. તમને એમાં ડાઉનફોલ દેખાય છે તો પ્લાન બી તૈયાર કરો, જેથી કરીને ઓલો મોટો લોસ આવશે જ નહીં. મોટો લોસ એને આવે છે જેને કેલ્ક્યુલેશન ખબર જ નથી. અને મેં જે કીધું ને કે જોબ કર્યા વગરના જેને બિઝનેસ કર્યા ને એને મોટા લોસ આવે છે. શીખ્યા વગરના લોકોને મોટા લોસ આવે છે. તો આવું કરશો તો મોટો લોસ નહીં આવે. પણ આવી ગયો તો શું કરવું એનું ફટાફટ તમને કહું. આવી ગયો તો સુસાઇડ કરવામાં જેટલી હિંમત જોઈએ છે એટલું એક પણ કામમાં હિંમત નથી જોતી. હમણાં મેં એક વિડીયો જોયો, બહુ કરુણ વિડીયો, આપણને બહુ દુઃખ થાય અથવા જોઈ પણ ન શકાય એવો વિડીયો. બાપ દીકરો બંને રેલવે સ્ટેશન પર ગયા, પ્લેટફોર્મ પર ગયા અને સામેથી ટ્રેન આવે. પ્લેટફોર્મ પાટા પર જઈ અને બંને બાપ દીકરા બંનેએ સુસાઇડ કર્યું, સાથે પિતા અને પુત્ર બંને સાથે. આ કામમાં જે હિંમત જોઈએ છે ને બોસ, એટલી એ કોઈ કામમાં નથી જોતી. સાચી વાત છે. સુસાઇડ કરવામાં, પંખે લટકી જવામાં, નસ કાપવામાં, પોતાને આગમાં હોમી દેવામાં, દવા પીવામાં કે રેલના પાટા પર સૂઈ જવામાં, આ કામમાં જે હિંમત જોઈએ છે ને એટલી એક કોઈ કામમાં નથી જોતી. આની 10% હિંમત
20 લાખ માથે થયા, એમાંથી 12 આમ લગાવશો ને તો 200 કરોડ પ્લસ થશો. સાચી વાત છે. માઇનસમાંથી પ્લસ થવામાં કંઈ હોતું નથી, હિંમતની જરૂર હોય છે. તો તમારા એવા લોકો ગોતો. હું માર્કેટમાં એવા લોકોને ઓળખું છું જે 40 કરોડ માઇનસ થયા હોય 2020માં, 40 કરોડ માઇનસ થયા હોય, પેપરમાં ફોટા આવી ગયા હોય, બધેથી ઉઠવાની તૈયારી હોય, 40 કરોડ માઇનસ થયા હોય, 2024માં 200 કરોડ પ્લસ છે. ઓ આવા લોકોને ઓળખું છું, આવા લોકો સુરતમાં જ છે. તો તમે કેટલા માઇનસ ગયા? 30 લાખમાં. માર્કેટમાં એવા ગોતો જે એક ટાઈમે 30 લાખ માઇનસમાં હતા અને અત્યારે પ્લસમાં હોય, એને પૂછો શું કરવાનું. તમારે મુકેશભાઈ અંબાણી બનવું હોય તો ગામને નહીં પૂછવાનું, મુકેશભાઈ અંબાણીને જ પૂછવાનું કેમ બનાય, કેમ કે એની સિવાય કોઈને નથી ખબર. સાચી વાત છે. નહીતર તો બની ન ગયા હોત. હા. હવે તમને મન પૂછે મુકેશભાઈ કેમ બનાય, એટલે મને ખબર તો હું આ પીડા કરતો, હું જ તો બની ગયો. તો તમારે જે કામમાં સપોર્ટ જોઈએ છે ને એ કામમાં બહાર આવે ને એવા કરો. તમે પૂછો કોને 50 લાખ માઇનસ થયા હોય ને હજી 60 લાખ બાજુ જતો હોય, એને તમે પૂછો છો. તો 50 લાખ માઇનસમાંથી જે પ્લસ થયો, જેણે સર્વાઈવ કર્યું, એને પૂછો તો એને ખબર હોય કેમ કરવાનું, આમાં કોનો સપોર્ટ લેવાનો. તો આવા માર્કેટમાં છે જ, એને પકડો, એને મળો. અને સુસાઇડ કરવું કાયરોનું કામ છે અને સૌથી મોટી હિંમતનું કામ છે. અને આત્મહત્યા ચલો કરી લીધી, પછી શું કરવાના? ઉપર જશો, વચ્ચે જ ક્યાંય નહીં રહો. એવું જ નથી 5મા માળે આત્મહત્યા કરી 10મા માળે જશો, જવાના તો ઉપર જ છો. ત્યાં બધું હાઉસફુલ છે, સાચી વાત છે. જગ્યા જ નથી ત્યાં. એટલે સુરતમાં જગ્યા નથી તો ઉપર ક્યાંથી જગ્યા હોય? તો ઉપર શું ચાલે સિસ્ટમ? ત્યાં આખું ટેબ્લેટવાળી સિસ્ટમ છે. ચિત્રગુપ્ત આખું આખું આમ ટેબ્લેટ લઈને બેઠા. હવે ચોપડાવાળી સિસ્ટમ બંધ થઈ ગઈ, ઉપર ટેબ્લેટ છે. તો ટેબ્લેટમાં તરત જુએ એટલે એમાં તમારું નામ નાખે, આધાર કાર્ડ નાખે, એટલે તરત જ સામે તારીખી બોલતી જ ન હોય. તમે 12 જુલાઈએ ગયા તો તમારી તો બીજી તારીખ બોલે, ઓફિશિયલી તો ડેટ તમારી બીજી જ છે. તો 12 જુલાઈ વચ્ચે તમે આવ્યા એટલે ઓલરેડી જગ્યા નથી. હવે તમારા કાફેમાં જગ્યા ન હોય તો તમે એન્ટ્રી કોને આપો? જેનું એડવાન્સ બુકિંગ છે એને, કે એમ જ આવી ગયો એને? જેનું બુકિંગ છે ને. એટલે ના ખાલી બુકિંગવાળાને જ એન્ટ્રી છે. એટલે 12 જુલાઈનું બુકિંગ જેનું હતું અને ગયા, એને મોસ્ટ વેલકમ, એને ફૂલ આરતી સ્વાગત થાય છે. વચ્ચે ગયા એનું કોઈનું એન્ટ્રી જ નથી, સીધો લાત મારીને નાખે નીચે. હવે આવ્યા નીચે, હવે એ કરતાં મોટી વાત શું છે? ક્યાં આવશો એ ખબર જ નથી. યુપીમાં ગયા, બિહારમાં ગયા, કે ઝૂંપડામાં ગયા. એના કરતાં અત્યારે તો સારા મકાનમાં છો. હવે ગયા પહેલેથી જ એવું જ નથી કે 18 વર્ષે સુસાઇડ કર્યું તો 18મા વર્ષે જ જન્મ લેશો, પાછો પહેલે જ જન્મ લેશો. જન્મ લઈને શું કરશો? છી પીપી આ તે. હવે નર્સરી, જુનિયર, સિનિયર, બાળ મંદિર આખું કરવાનું. આવ્યા પાછા 12માં પાછો જોબ કરશો, બિઝનેસ કરશો, પાછા માઇનસ થશો. શું કરશો? સુસાઇડ કરશો. પાછી એન્ટ્રી નહીં મળે. આનો સામનો જ કરવો પડશે. હા. અને તમારી સામે ઉદાહરણ છે, ધીરુભાઈ અંબાણી માઇનસ હતા, પ્લસ થયા. અત્યારે છોકરા લીલા લહેર કરે છે, છોકરા લીલા લહેર કરે છે. અમિતાભ બચ્ચન માઇનસ હતા, પ્લસ થયા. કેટલા એક્ઝામ્પલ છે. તું ઈ જો ને ભાઈ, ક્યાં ફોકસ કરો છો, શું કરવું છે ઈ. અને માઇનસ છો હજી એક માઇનસ ગોતી લો, માઇનસ પ્લસ ઈ સ્કૂલમાં ભેણા. બરાબર છે. તો કરો, હિંમત રાખો. આમાં કંઈ બીજું હોતું નથી. અને થોડું પ્રેક્ટિકલ બનો. ઇમોશનલ બનવા કરતાં ધંધામાં પ્રેક્ટિકલ બનો. એક પ્રોડક્ટ નથી ચાલતી, બીજી ગોતો. એ પ્રોડક્ટ વધુ સારી કેમ ચાલે એના કરતાં બીજી ગોતો ને ભાઈ. 5 પ્રોડક્ટ ચલાવો, ઓપ્શનો ગોતો, પોતાની જાતને અપડેટ કરો, સ્વિચ કરો. આવું બધું કદાચ કરશો તો સારું ચાલશે. નહીંતર નોકિયાની જેવી હાલત થશે. આઈફોન બનો, દર વર્ષે એક નવું મોડલ કાઢે, ને બાપ પ્રાઇઝે વેચે. લોકો લાઇનમાં ઊભા રહીને ફોન લે દર વર્ષે. નોકિયા નહીં બનવાનું. તો હવેનો સમય બિઝનેસમાં આઈફોન બનવાનો છે. બહુ જ મજા આવી સાહેબ. Thank you. તમારી સાથે વાત કરીને અમને તો ઘણું બધું શીખવા મળ્યું. મારા જીવનના જેટલા પ્રશ્નો હતા એનું સોલ્યુશન મને મળ્યું. ખરેખર આ પોડકાસ્ટથી જે પણ વિદ્યાર્થીઓ, યુવાનો, વાલીઓ જે જોશે એમને કંઈક ને કંઈક શીખવા મળશે એવી અમને ભાવના છે. અને ખરેખર એટલા માટે જ અમે તમારી સાથે પોડકાસ્ટ કર્યો. તમારો ખૂબ ખૂબ આભાર. Thank you, તમે લ્યો સાંભળવા પર આવ્યા. થેન્ક યુ. યુવાન મિત્રોને મેસેજ આપવાની તક મને મળી અને મારા અનુભવોનો લાભ જે શેર કરવાનો જે મને મળ્યો એ બદલ પ્લેટફોર્મનો પણ આભાર. ખૂબ સરસ મજાનું પ્લેટફોર્મ છે. જે પણ મિત્રો સાંભળી રહ્યા છે, આમ તો એન્ડ સુધી સાંભળવું ધીરજનું કામ છે, એટલે બહુ ઓછા લોકો પાસે હોય, પણ છતાં આપે રાખી છે. તો પ્લેટફોર્મને ચોક્કસ આપ સબસ્ક્રાઇબ કરજો, આપના મિત્રો સુધી શેર કરજો. સારી વાતો શેર કરવી એ પણ એક હિંમતનું કામ છે. તમે બધા એ કરશો એવી આશાની સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.